સાચી વાત એ છે કે આ દુનિયામાં જે દુઃખ છે ને જેટલા એ તમામ દુઃખનું મૂળ એ આપણી અપેક્ષાઓ છે. હમણાં એક વકીલ સાહેબને ફોન આવ્યો મોબાઈલમાં, એટલે વકીલ સાહેબે ફોનમાં કીધું કે હલો કોણ, એટલે સામેથી કીધું એ કે હું ધારા. વકીલ સાહેબ કે 144 કે 145. એટલે ફોન મૂકી દીધો. લગ્નમાં હમણાં ગોર બાપાએ વિધિ શરૂ કરી, એમાં વર કન્યાના હાથ મિલાવી અને હસ્તમેળાપનો સમય થયો. એટલે હસ્તમેળાપના સમયમાં બધા જો બેઠા હતા, એટલે એમાં એક નાનો એક છોકરો 8-10 વર્ષનો એને પપ્પાની હારે લગ્નમાં, એ આ વિધિ જોતા જોતા એને બાળ સહજ જિજ્ઞાસા થઈ. એટલે એણે પપ્પાને પૂછ્યું કે હે પપ્પા, આ લગ્નની અંદર ગોરદાદાથી વર કન્યાના હાથ શું કામ મેળાવે છે? ત્યારે એને પપ્પાએ કીધું કે બેટા એમાં એવું હોય કે બે પહેલવાનો જ્યારે અખાડામાં કુસ્તી માટે ઉતરે ત્યારે એકબીજાના હાથ મિલાવે. પણ ઉનાળામાં કેરીની સિઝનમાં એક છોકરીએ એક કેરીવાળો ફેરીઓ નીકળ્યો. અમારે સૌરાષ્ટ્રમાં મહુવા બાજુ એક લંગડો કેરીની જાત છે. એટલે એણે કેરીવાળાને પૂછ્યું એ કે હે ભાઈ આ લંગડો કેરી છે? એ કે હા બેન જોવો ને, એટલે તો લારીમાં લઈને નીકળ્યો. નકર કેમ જાણે એને હાથે હાલીને નીકળવાનું. પણ હમણાં એક નખશીખ વાંઢો, હાવ વાંઢો, ટોટલ વાંઢો, એણે અફસોસ વ્યક્ત કરતો હતો. એ કે બધાય કહે છે કે બધાની જોડી છે ને એ સ્વર્ગમાંથી બનીને આવે, ઉપરથી બનીને આવે, મારા વાળી જ આવતી નથી. મને લાગે 99 રોકાઈ ગઈ લાગે આળ હુડી. પણ બહુ મજાની વાત છે, બાહુબલી ફિલ્મ આવ્યું હતું, બહુ કરોડો રૂપિયાના ખર્ચે બનેલું ને કરોડો રૂપિયા કમાયું. એ બાહુબલી ફિલ્મનો હીરો એટલે પ્રભાસ, અમરેન્દ્ર બાહુબલી, બહુ હેન્ડસમ સ્માર્ટ. એ મહિલાઓને બહુ ગમ્યો, ખાસ કરીને પરિણીત મહિલાઓને. એનું કારણ સંશોધનમાં બહાર આવ્યું. શું કામ મહિલાઓને એ હીરો ગમ્યો? એ બહુ હેન્ડસમ દેખાવડો હતો એટલે ના, સ્માર્ટ હતો, રોમેન્ટિક હતો એટલે ના, એ એકદમ બહુ આમ પ્રભાવશાળી અને લડાયક હતો એટલે ના, બિલકુલ નહીં. આમાંલી એકેય કારણ નહીં. તો એ કે ઈ એવો માણસ હતો કે ભરી સભાની અંદર એની માતાને એમ કહી દેતો કે માં તુમ ગલત હો. અને થિયેટરમાં જ્યારે આ ડાયલોગ બોલાતો ત્યારે 90% પરિણીત મહિલાઓ એના પતિની સામે ડોળા કાઢીને જોતી. શીખો, આમાંથી કાંઈક શીખો. કારણ કે મહિલાઓને આ એક જ અપેક્ષા હો કે સાસ સે જબ મેરી ફાઇટ હો તો તુમ કહો જાનુ તુમ હી રાઈટ હો. એ જ્યારે એનો પક્ષ લે તો જ એને ગમે. એમ ભલે ને વાંક એનો. પણ દુનિયાનો સૌથી સારામાં સારો ને સુંદર સંબંધ એ છે કે જ્યાં એક નાની એવી મુસ્કાન, જ્યાં એક નાની એવી હસીથી એ જિંદગી છે ને પહેલાં જેવી થઈ જાય. હા, બાકી વટ કરવાથી તો સંબંધ વધારે બગડે. હા, વટ કરવાથી સંબંધ વધારે બગડે, વાત કરવાથી સંબંધ સુધરે. આવી નાની નાની ક્યારેક ક્યારેક વાતો આવતી રહે. બાકી એક વાંઢો મિત્ર છે ને, હમણાં એના પરણેલા ભાઈબંધોને બધાને બેહારીને કહેતો હતો એ કે તમે બધા કીધું ને મને પોપટલાલની જેમ ફોહલાવો છો. હે એ કે દુના પોપટલાલની જેમ ફોહલાવો છો, તારું ક્યાંક ગોઠવાઈ જાહે, તારી હાટું કોક બન્યું હશે, તારોય મેળ પડી જાહે. હવે સાંભળી લો બધા, 45 પૂરા થવામાં 4 દી બાકી રહ્યા છે. આ 4 દીમાં મારું ક્યાંક ગોઠવાઈ જાય તો ઠીક છે, ને કે હું હરિદ્વાર ગોઠવાઈ જાઉં. ઈ પાછો વાંઢો, અને પાછો ગામમાં બધાને એમ કે હું ભલે વાંઢો રહી ગયો, બાકી આમ જો મારા છોકરાઓના લગ્ન તો હું ધામધૂમથી કરીશ. ત્યાં જાણે ઇન્ટરનેટ ઉપરથી રેડીમેડ લાવવાનું. હા, પણ દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય જ, આવું જરૂરી નથી. ભલે બધા કહેતા. હા, દરેક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય જ એવું જરૂરી નથી. ક્યારેક એની પાછળ બાપુજીનું બૂટ, ક્યારેક મમ્મીનું સેન્ડલ, એ પણ જવાબદાર હોય. એના કારણે પણ માણસે પ્રગતિ કરી હોય. આ યાદ રાખવું જોઈએ.
હમણાં એક જગ્યાએ કાર્યક્રમ હતો ને એટલે ત્યાં બહુ બધી સંખ્યામાં માણસો આવ્યા હતા અને પછી જે સંચાલન કરતો હતો ને એ ભાઈ બિચારો બધાને વારે ઘડીએ રિક્વેસ્ટ કરતો હતો કે બધા બેસી જાઓ, બધા પોતપોતાનું સ્થાન લઈ લો, બધા ખુરશીઓની વ્યવસ્થા રાખી છે, દરેક જણને નમ્ર વિનંતી, બે હાથ જોડી અને પોતાનું સ્થાન લઈ લો, કોઈ બેહે જ નહીં, બધા ઊભા. એટલે પછી ઓલા સંચાલકને હું થયો એ કે ભાઈ બેસી જાવ યાર, નો બેહો તો તમને તમારી ઘરવાળીના સોગન છે. તે બેઠા હતા ને એ ઊભા થઈ ગયા, સમિયાણા થાંભ લીધો બી ઊભા રહી ગયા. બોલો પણ હમણાં આગલો મને કહેતો હતો, મને કે તમને ખબર ચાઇનામાં એ કે છોકરાઓના નામ કેવી રીતે રાખે? મેં કીધું ના, મને થોડી ખબર હોય ચાઇનામાં છોકરાના નામ કેવી રાખે. એને ફઈ બા પાડતે મને કે ના એવું કાંઈ આપણી જેવું નથી. મને કે તો મને કે એક સ્ટીલનું મોટું વાસણ લે, પછી કે લાદીમાં ઘા કરે, પછી જેવો અવાજ આવે ટેંગ ટોંગ ટેંગ ટેંગ, એવું નામ રાખી દેવાનું. હશે મેં નામ તો એવા જ હોય છે. હા, પણ આ આગલો હમણાં એની દુકાને એક ગ્રાહક આવ્યો, એનો મિત્ર, એટલે એને પૂછ્યું કે ભાઈ તારું મોઢું કેમ લેવાઈ ગયું? હા પડી ગયું. એટલે એના મિત્રે કીધું કે ભાઈ પહેલાં છે ને હું છે ને Dream11માં જીતતો, એટલે મારી ગર્લફ્રેન્ડ હતી ને એ મને કે બાબુ એવું કહેતી. હમણાં ફાઇનલમાં હારી ગયો તે મને બાપભાઈ કીધું. બાબુમાંથી સીધો બાપભાઈ થઈ ગયો. પણ ગઢપણની નિશાની શું તમને ખબર છે? આ ચહેરા ઉપર કરચલી પડે ઈ? ના, બિલકુલ નહીં. વાળ ધોળા થઈ જાય ઈ? ના, ઈએ નહીં. હા, વાળ ખરવા માંડે, દવાઓ લેવી પડે ઈ? બિલકુલ નહીં. તો જ્યારે પત્ની શંકા કરવાનું બંધ કરી દે એટલે સમજી જવાનું કે હવે 12ની માથે વાગી ગયા 2, પણ આવી. પણ આજકાલની છોકરીઓને સાહેબ 56 પ્રકારના પકવાન બનાવતા આવડે કે ન આવડે, પણ સેલ્ફી લેતી વખતે 56 જાતના મોઢા કરતા જરૂર આવડે. એવા બાંગા તાંગા મોઢા કરે. અને મને તો દ્રશ્ય એવું લાગે કે સેલ્ફી લેતી વખતે મોઢું કરેલી છોકરી અને બીડી હળગાવતો પુરુષ, આ બેના મોઢા સેમ લાગે. તમે જોજો ક્યારેક માર્કિંગ કરે. હા, અને ફોટા પાડે આપણને વાંધો નથી, જીવનમાં ફોટા પાડવાય જરૂરી છે. કારણ કે બહુ સરસ મજાની નાની એવી વાત છે કે જીવનમાં ફોટા પાડવા બહુ જરૂરી છે. કારણ કે અરીસો એ તો તમને તમારો વર્તમાન બતાવે, અત્યારે તમે કેવા છો એ. બાકી પહેલાં આપણે કેવા હતા એ તો ફોટામાં ખબર પડે ને. હા, અરીસો તો તમે અત્યારે કેવા છો એ બતાવે. અરીસો કોઈ દી વીતી ગયેલો સમય નથી બતાવતો. હા, આઈના કભી જૂઠ નહીં બોલતા. ડૉક્ટરે હમણાં એક દર્દીને પૂછ્યું હતું કે હવે કેવું લાગે છે? દર્દીએ કીધું કે સાહેબ તમારી દવાથી આમ તો બધું બહુ સારું છે, તાવ તો વયો ગયો, પણ થોડોક જીવ મૂંઝાતો હોય ને એવું લાગે. ડૉક્ટર કે ચિંતા કરોમાં એ વયો જશે. દવા લેવા આવ્યા. નવી પરણીને આવેલી વહુ હજી 2-5 દી 8 દી થયા હશે, રોતી હતી. એટલે સાસુએ પૂછ્યું કે શું કામ રોવે છો? અને ત્યારે એ વહુએ કીધું ઈ કે બા રોતા ઈ કે હું ડાકણ જેવી લાગુ છું? એને હા હું કે ના. ઈ કે તો મારું નાક ઈ કે દેડક્યા જેવું છે? ઈ કે ના. ઈ કે મારી આંખું પકોડા જેવી છે? ઈ કે ના. તો ઈ કે હું ભેંસ જેવી જાડીને કાળી છું? ઈ કે ના. પણ થયું હું ઈ તો કે. અને ત્યારે વહુએ કીધું ઈ કે તો આખી શેરીની બાયું મને એમ હું કામ કે? ઈ કે આ રમલાની વહુ તો અસલ એની હા હું જેવી લાગે. આમને બધું કહી દીધું. બોલો પણ તાજા પ્રેમમાં પડેલા યુવાન મિત્રો માટે 1-2 વાત નાની. હા, એ હાવ તાજા પ્રેમમાં પડ્યા હોય ને એ પાછા ગીત ગાતા હોય. તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું, અગરબત્તી કર શ્રીફળ વધ્યા. રબ જ દેખાય છે પછી બીજું કરાય હું? હા, હું તો એવા ગીત ગાતા હોય. એક જગ્યાએ એક જણ ગીત ગાતો હતો, એસા મેં ક્યું હું, તારી બાને પૂછ. એ અમને થોડી ખબર હોય.
પણ પતિએ પત્નીને કીધું ઈ કે રવિવારને બહુ સુંદર રીતે મારે એન્જોય કરવો છે, એટલે આમ જો હું મલ્ટીપ્લેક્સની 3 ટિકિટ લાવ્યો છું. ત્યાં તો એની પત્ની રાજીના રેડ થઈ ગઈ કે ઓ વાવ, હાઉ નાઇસ, તમે કેટલા સારા છો, તમે બહુ સારા છો, તમે મને બહુ વાલા લાગો. બોલો કે હા બરોબર છે. પછી એની પત્ની કીધું પણ એ કે 3 ટિકિટ કેમ લાવ્યા? ત્યારે ઓલાએ ચોખવટ કરી કે એક તારી, એક તારી બાની, એક તાર બાપુજી. રવિવાર તો સુંદર રીતે મારે એન્જોય કરવાનું, એટલે તમને રવાના કરવાના. પણ રઘાના રવાડે સડીને હમણાં અમારા અઘાએ પણ શાયરી લખી નાખી. હા, શાયરી પછી અઘાની ધનુર ઉપડે એવી. હા, એણે કીધું ઈ કે તારા પ્રેમમાં પાગલ થઈને હું પણ ઝેર ખાઈ લઉં, તારા પ્રેમમાં પાગલ થઈને હું પણ ઝેર ખાઈ લઉં, પણ ગાંડી થોડોક ઘરનો વિચાર કરવો પડે ને, ભેંસ મારી વગર કોઈને દોવા નથી દેતી. નથી ખાવું ભાઈ, એવા દે. પણ બહુ સાચી વાત એ છે, બહેનો માતાઓને વંદન. ઈમેલ કદાચ ગમે એટલી પ્રગતિ કરે, ઈમેલ કદાચ ગમે એટલી પ્રગતિ કરે, બાકી વાતું ફેલાવવામાં ફિમેલને ન પોગાય. તરત ડેટા ટ્રાન્સફર થાય, ત્યાંથી પાછો વાયરલ થાય, પાછું તોય પાછળ કે આપણને શું ખબર. પણ અતિ લોભ છે ને, અતિ લોભ એ તો પાપનું મૂળ છે, આવું શાસ્ત્રોમાં કીધું. હા, એટલે લોભ ન કરાય. અને લોભિયા હોય ને ધુતારા કોઈ દી ભૂખે ન મરે, આવી કહેવત છે. પણ અમુક અમુક એટલા લોભિયા હોય સાહેબ, એટલા લોભિયા હોય. હા હા હા, હમણાં તો લોભિયાની પરાકાષ્ઠા કોની કહેવાય એવી એક ઘટના બની ગઈ. બોલો, એક લોભિયાની પત્ની બીમાર પડી. હા, એની ઘરવાળી બીમાર પડી, સખત બીમાર પડી, અને બરોબર ચોમાસાનો સમય અને રાતનો સમય, ચોમાસાની રાત, વરસાદ ઝરમર ચાલુ, અને ઘટના એવી બની કે એના ઘરે લાઇટ વહી ગઈ. લાઇટ વહી ગઈ એટલે આ લોભિયાએ મીણબત્તી હળગાવી ક્યાંકથી ગોતીને, માંડ કળકળતા જીવે, કારણ કે મૂળ તો લોભિયો ને. એ મીણબત્તી હળગાવી અને એની પત્નીને કહેતો ગયો એ કે આમ જો, હું છે ને ડૉક્ટરને બોલાવવા જાઉં છું, અને ડૉક્ટરને બોલાવીને પાછો આવું ને મારે જો વાર લાગે ને, તને એમ થાય કે હું હવે નહીં બચું, હવે હું ગુજરી જાઉં એમ છું, તો ફૂંક મારીને મીણબત્તીઓ હલવી નાખજો. બોલો, એને બાયની ચિંતા નથી કે મીણબત્તી હલવી નાખે. અગલો હમણાં દવાખાને ગયો તો, અને આવ્યો એટલે મને ખબર હતી દવાખાને ગયો તો. મેં વળી ખબર પૂછવા કીધું, મેં કીધું શું થયું ભાઈ, દવાખાને જઈ આવ્યો. પછી મારું ધ્યાન ગયું, એનું મોઢું આખું હોજી ગયું હતું. હા, બે ગાલ હોજી ગયા હતા, લાલ ઘોમ થઈ ગયો તો, આંખું લાલ ચોળ, અને નાકમાંથી પાણી વહી જાય. મેં કીધું આ શું થયું ભાઈ, તું દવા લેવા ગયો તો, દવાનું કાંઈ રિએક્શન આવ્યું છે? મને કે ના, દવાનું કાંઈ રિએક્શન નથી આવ્યું, આ તો દવા લઈને ઘરે આવ્યો ને પછી ઘરે નર્સ બેનના થોડાક વખાણ થઈ ગયા. તો મેં કીધું આ તારી વિચારધારાનું રિએક્શન, દવાનું નથી. એક છોકરો હમણાં એના મિત્રને ફરિયાદ કરતો હતો. બોલો, એ કે આજ તો છે ને મેં એ કે હિંમત કરીને એને આઈ લવ યુ કહી દીધું. એ કહી તો દીધું, પણ તરત એ કે એણે પાછું વળીને મારી સામું સહેજ અમથા દાંત કાઢીને આંખું પોળી કરીને કીધું, એ કે તમારી ગાડીની અંદર જે બે બાજુ કાચ છે એ સાફ કરેલા છે? કે આવું મને હું કામ કીધું એ ન સમજાય. એને એમ કીધું તું એમાં તારું થોબડું જોઈ લે. પણ હમણાં ટ્રાફિક સિગ્નલ ઉપર 4 રસ્તે એક આંટી ફ્રન્ટી લઈને નીકળ્યા. બોલો, આ આંટી ફ્રન્ટી લઈને નીકળ્યા ને 4 રસ્તે લાઇટ શરૂ, સિગ્નલ રેડ એટલે ઊભા રહી ગયા. પછી તો 3 લાઇટો બદલાઈ ગઈ, પણ આંટી ગાડી ચલાવે નહીં. પાછળ વાહનોની લાઈન લાગી ગઈ, હોર્ન મારે પી પી પોમ પોમ. એટલે ટ્રાફિક પોલીસે આવીને આંટી પાસે આવીને કીધું એ કે આંટી હવે આગળ ચલાવો, એમાં 3 જ કલર આવે. અને બહેનોને કલર હારે મને એમ છે ઓહો હો, ખરેખર આ રાફેલ જેવા વિમાનો આવ્યા, રાફેલ જેવા કરોડો રૂપિયાના ખર્ચે અંબાલા એરબેઝ ઉપર રાખ્યા. ત્યાં છોકરીઓ જોવા ગઈ હતી કોલેજની, એ વાતું કરતી હતી. બોલો, એ કે લાવ્યા ને બધા એક જ કલરના લાવ્યા. પણ બહુ જબરા વેમમાં લોકો જીવે છે જિંદગી.
જબરા વેમમાં લોકો જિંદગી જીવે છે, કારણ કે અહીં જિંદગીનું કાંઈ ઠેકાણું નથી ને અથાણું આખા વરહનું કરે છે. હા, અથાણું આપણે બધા આખા વરહનું કરી નાખીએ, બાકી ખરેખર જોવા જાવ તો ઘડી પલકી ખબર નથી અને કરે કાલ કી બાત. આ જીવ ઉપર જમણા ફરે જેમ તેતર ઉપર બાજ. હા, પણ શ્રદ્ધાનો વિષય છે ને. હા, એટલે આ બધું થતું હોય છે. નકર હમણાં એક મેડમ ઓફિસમાં નોકરી કરે અને પછી રોજ બસમાં અપડાઉન કરે, એટલે ઓફિસમાં આખો દિવસ એટલું બધું કામ હોય, લોકોની યારે કામ પાડીને એટલે બધા થાકી ગયા હોય. એટલે એ તો જે નોકરી કરતા હોય ને, અપડાઉન કરતા હોય ને, એને ખબર હોય. હા, એટલે એ બસમાં જાય ને એટલે એને એમ થાય થોડીક વાર આરામ કરી લઈ, ઘર સુધી પહોંચીએ. એટલે એમાંય પાછી મહિલા હોય, એને તો પાછું ઘરે જઈને કામ કરવાનું. એટલે બસમાં એનો મૂડ હતો કે હું થોડોક આરામ કરી લઉં, 2, 5, 10, 15 મિનિટ આંખું મીચી લઉં, સરસ ઠંડો પવન આવતો હોય તો એટલો આરામ થઈ જાય. પણ બસમાં ઘટના એવી બની કે એક સીટ ઉપર એક દોઢો બેઠેલો. હા, એકને માથે અડધો, અને એની બાજુની સીટ ખાલી, એટલે મેડમને નો છૂટકે એની બાજુમાં બેસવું પડ્યું. મેડમ જેવા એની બાજુમાં બેઠા એટલે આને મંડ્યા લડ્ડુ ફૂટવા. કારણ વગરનો મેડમને ઇમ્પ્રેસ કરવા હાટું ફોન કાઢ્યો ખિસ્સામાંથી, જ્યાં હોય ત્યાં મંડ્યો ફોન લગાડવા, અમથે અમથા, ખોટે ખોટા. અને ફોનમાં પાછો મોટી મોટી મીંડો હાંકવા. મેડમ સમજી ગયા કે આ કારણ વગરનો ધંધે લાગ્યો છે, પણ હવે કરવું શું? સીધી ના તો પાડી ન દેવાય. એટલે ઓલો ફોનમાં બરોબર મંડાયેલો, નાનપા મેડમ અકળાયા કરે. એમાં એક ફોન એની ઘરવાળીનો આવ્યો, ઓલા દોઢાની ગુગો. એની ઘરવાળીનો ફોન આવ્યો એટલે મેડમ એની વાત ઉપરથી સમજી ગયા, હોય ન હોય ફોન એની ગુગીનો છે. એ ફોન ગુગીનો હશે અને એ એની ઘરવાળી યારે વાત કરતો હોય છે. એટલે મેડમે ફોનની હાવ બાજુમાં મોઢું લઈ જઈને કીધું, એ કે ગુગેશ ડાર્લિંગ, તમે આવું શું કરો છો? મૂકો ને ફોન, મારે તમારા કોળામાં માથું નાખીને શું છે? હા ને, ગુગાએ ફોન કાપ્યો. ફોન તો કાપી નાખ્યો ને, એથી ઊભો થઈ ગયો, સીટે બદલી નાખી. બીજા દી પાછો ગુગો એ બસમાં નીકળે, માથે પાટો હતો. પણ એક પત્ની એના પતિને ફરિયાદ કરી. એ કે જાનુ જાનુ, એ કે તમે મને ખીજાશો નહીં ને તો મારે તમને એક વાત કરવી છે. એનો વાર કે બોલ ને. એ કે એમ નહીં, તમે મને પહેલાં પ્રોમિસ કરો, તમારે મને ખીજાવાનું નહીં, ગુસ્સો નહીં કરવાનું. ઓલો કે પણ નહીં કરવું. કે એમ નહીં, મને તમારે કાંઈ કહેવાનું નહીં, બોલો તો કહું. એ કે પણ નહીં, એ કે નહીં, પ્રોમિસ કરો. ઓલો કે જા પ્રોમિસ, બસ કે હાલ. અને ત્યારે એને ઘરવાળી કીધું કે તમે મને ઓલી હમણાં સરસ મજાની આપણી એનિવર્સરી ઉપર મને ડાયમંડની રિંગ અપાવી હતી ને. એ ભાઈ કે હા, કે મારથી ક્યાં ખોવાઈ ગઈ. હા ને, ઓલાએ કીધું કે તો હવે તું એક પ્રોમિસ કર. એ બેન કે હું? એ કે કોઈ દી મારા પેન્ટના ખિસ્સા ફંફોળવાના નહીં. તારી ડાયમંડની રિંગ મારા પેન્ટના ખિસ્સામાં હતી. ક્યાંથી નીકળી બોલ? પણ બધી ખુશી એક તરફ, હા, બધી ખુશી એક તરફ, અને બધું કામ પતાવીને ફટાફટ મોબાઈલ જોવાની ખુશી એક તરફ. આ વાત આખો દીધે મોબાઈલમાં પીડ્યા એને નથી લાગુ પડતી. હા, આ તો જે કામ કરતા હોય એને લાગુ પડે છે. પણ હમણાં યોગ દિવસ ગયો, જગત આખું વિશ્વ યોગ દિન તરીકે 21મી જૂનને ઉજવે. હા, અમારા ગામમાં જબરજસ્ત ઘટના ઘટી ગઈ. હા, મેડિકલ સ્ટોરવાળા એક ભાઈ અમારા મિત્ર છે, હું ત્યાં 22 તારીખે નીકળ્યો, બીજા દિવસે તે એ દાંત કાઢીને બઠો પડી ગયો. બોલો મને જો. મેં કીધું એલા કારણ વગરનો હું દાંત કાઢે? મને કે કાલ યોગ દિવસ હતો ને? મેં કીધું હા. મને કે મારા બધા બામ, બધા આયોડેક્સ, બધું વેચાઈ ગયું. બોલો. હા, આવડે એ કરે, ન આવડે એ કરે. અને ત્યારે કહેવાનું મન થાય કે જીવનમાં યોગ ન કરો તો ચાલશે, જીવનમાં યોગ ન કરો તો હાલશે, પણ જે કરો એ યોગ્ય કરજો. હા, હમણાં હું ફેમિલી સાથે એક મોલમાં થોડુંક શોપિંગ કરવા ગયા, ખરીદી કરવા. એ ખરીદી કરતાં કરતાં અમે એક વસ્તુ પાસે પહોંચ્યા ને, ત્યાં એક છોકરીને ફોન ઉપર હું વાત કરતા સાંભળી ગયો.
ફોનમાં એ વાત કરતી હતી, એ સાંભળીને મને સાહેબ ધનો રૂપડ્યો. બોલો, એ છોકરી ફોનમાં કહેતી હતી સામે છોકરાને, એ કે અરે રે બાબુ એવું શું કરે છો, તું તો મારો સગ્ગો બોયફ્રેન્ડ છો, તું તો મારો સગ્ગો બોયફ્રેન્ડ છો. એ તો સાવકો છે, ફોનનું રિચાર્જ તો તારે જ કરવું પડે. એમાં તો સગ્ગો સાવકો. હા, કોને ખબર ક્યાંથી આ બધું આવે. મને તો મેં કીધું આ જો તો ખરી ક્યાં જઈને ટકશે. હા, એક જણ એક બેન હારે જાતો તો પોલીસ વાળા પૂછ્યું ક્યાં કોણ છે, બોલો કે મારી કઝિન વાઇફ માય કઝિન. પણ જ્યાં સુધી જીવ છે ને ત્યાં સુધી પ્રેમમય રહેવાનું. પ્રેમની વાત આવી એટલે મને યાદ આવ્યું કે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી પ્રેમમય રહેવાનું, બાકી ગુજરી ગયા પછી તો પ્રેમમાં જ રહેવાનું. હા, ફોટો થઈને પ્રેમમાં ટીંગાઈ જવાનું. હા, એટલે કહું પ્રેમને જો વાંચા હોય ને તો જગત જોગી બની જાત, પછી હલકીને હેમાળે જાય ભગવા પહેરીને ભૂદરા. અને પ્રેમ પ્રેમ સબ કોઈ કહે ને પ્રેમ ન જાણે કોઈ, જાણે જગતમાં પ્રેમ તો પછી જુદા રહે નહીં કોઈ. બાકી જેને માથાકૂટ કરવી જ હોય ને સાહેબ, એને તમે કોઈ દી ન પૂગી શકો. બોલો, એક ભાઈ ઘેરે ચોમાસામાં ઘેરે આવ્યા એટલે ઘરવાળી એને ગગલાવી નાખ્યો. બોલો, એ કે વળી છત્રી પલાળીને આવ્યા ને. છત્રી પલળવા હાટું તો હોય કે આપણે ન પલળીએ એટલે એ પલળે છે. અને અમુક તો એટલા ભૂલકણા હોય. એક ભાઈ ચોમાસામાં છત્રી રાખીને ઘરે આવ્યા, ઘરે આવીને ભૂલી ગયા, કોને ખબર તે છત્રીને શેટી ઉપર મૂકી દીધી અને એ પોતે બારણાની વાહે જઈને ઊભા રહી ગયા. કરવાનું તો ઉલટું થઈ ગયું. હા, હમણાં ગેરેજ વાળા એક બેન સ્કૂટી રિપેર કરાવવા ગયા, એટલે ગેરેજ વાળાએ આખી સ્કૂટીનું સંપૂર્ણ નિદાન કર્યું, નિરીક્ષણ કર્યું, અને પછી છેવટે એક જ નિષ્કર્ષ ઉપર આવ્યો ગેરેજ વાળો. એણે બેનને કીધું કે બેન આખી સ્કૂટી મેં બરોબર ચેક કરી લીધી છે, બ્રેકને કોઈ પ્રોબ્લેમ નથી, ફક્ત તમારા સેન્ડલ ઘસાઈ ગયા છે એટલે ગાડી નથી ઊભી રહેતી, તમે ચંપલ નવા લઈ લેજો. બ્રેકના લાઇનર તો સારા જ હતા, કારણ કે એ કોઈ દી લાઇનરનો ઉપયોગ તો કરતા જ નહોતા, ઉપયોગ તો ચંપલનો જ કરે. હા, જેવી ગાડી ઊભી રાખવા માટે બે પગ બહાર નીકળે, જેમ પ્લેન છે એ લેન્ડિંગ કરતું હોય ને ટાયર આમ બહાર નીકળે પાકડા, એમ બે પગ બહાર નીકળે તો સમજી લેવાનું બેન ઊભા રહેવાના ત્યાં છે. આને જો કોઈ વડીલ બાઇક લઈને જતા હોય અને 80ની સ્પીડે ગાડી હાલી જતી હોય ને ધીમી પડે, એટલે તમે જો પાછળ હો તો તમારે સમજી લેવાનું કે વડીલ હવે થૂકવાના થયા, એ હાટું ધીમી પાડે ગાડી. હમણાં એક બેન કોમામાં વહી ગયા. બોલો, કોમામાં જતા રહ્યા ને બધાને એમ કે ગુજરી ગયા. ઘણો સમય કોમામાં રહ્યા એટલે બધાને એમ કે ગુજરી ગયા, એટલે સ્મશાન યાત્રાની તૈયારી કરી. રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ, બધા આવી ગયા ને બરોબર. એમાં સ્મશાન યાત્રા નીકળે, એમાં એક થાંભલાની હારે નનામી ભટકાણી, અને થાંભલાની હારે નનામી ભટકાણી તો ઓલા કોમામાં વહી ગયા હતા ને બેન જીવતા થયા. જીવતા તો ત્યાં પાછા 1 વર્ષ સુધી જીવ્યા ને 1 વર્ષ પછી ફરી વખત બેન ગુજરી ગયા, એટલે પાછા બધા આવી ગયા ને પાછી સ્મશાન યાત્રા કાઢી. એટલે જે માણસો સ્મશાન યાત્રામાં હતા એ બધા બોલતા હતા રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે. એ બેનનો ઘરવાળો બોલતો હતો કે થાંભલાનું ધ્યાન રાખજો, થાંભલાનું ધ્યાન રાખજો. પણ આ તો દાંપત્ય જીવનની ખાટી મીઠી વાતો છે સાહેબ. પતિ પત્ની ના હોય એક મતા તો થાય સરગા પરમાં સતા. બેડરૂમની અંદરથી જુદા જુદા સમયે આવતી જુદી જુદી સુગંધો કેવી હોય સાંભળજો. લગ્નના શરૂઆતથી લઈ અને 2 થી 3 વર્ષ સુધી બેડરૂમમાંથી કેવી સ્માઇલ આવે. સરસ મજાના સુગંધી પરફ્યુમ્સ, સરસ મજાના ફૂલો, સરસ મજાની ચોકલેટ્સ, સ્ટ્રોબેરીઝ, આવી બધી સુગંધો આવે. માત્ર 2-3 વર્ષ. 2-3 વર્ષ વયા જાય પછી એકાદું નાનું બાબુ થાય, બચ્ચું થાય, પછી સુગંધ બદલાઈ જાય. જોન્સન્સ બેબી ઓઇલ, બેબી પાવડર, હા ક્રીમ, આવા બધા સુગંધો આવે. આને લગ્નને 15 વર્ષ વયા જાય પછી બેડરૂમમાંથી સુગંધ આવે વિક્સની, આયોડેક્સની, મૂવ,
આને લગ્નને જો 35-40 વર્ષ વયા જાય તો બેડરૂમ પાસેથી નીકળો તો સુગંધ આવે માત્ર અગરબત્તી. ઇતની શક્તિ હમે દેના દાતા. પણ વડ સાવિત્રીનું વ્રત બધી બહેનો કરતી હોય પતિના લાંબા આયુષ્ય માટે. વડને એવા દોરા બાંધી દે, એવા દોરા બાંધી દે. તો હમણાં તો બધા વડના ઝાડ ખીજાઈ ગયા. બોલો એ કે આ તમારે આટલી બધી કે હાથ જન્મ સુધી એનો એ પતિ જોતો હોય તો એને બાંધીને રાખો ને, અમને હું લેવા બાંધો છો? વડના ઝાડ ખીજાઈ ગયા. તમારે બાંધવો હોય ને અહીંયા દોરા અમને વીટો છો. અને વડ સાવિત્રીની વાત, જો કે આપણે શ્રદ્ધાનો વિષય છે, કોઈ વ્રતની કોઈ ટીકા નથી કરતા અને એની હારે આપણને કાંઈ વાંધો નથી, કરવો જ જોઈએ બધા વ્રત. આ ધાર્મિક આસ્થાનો વિષય છે, બાકી કલ્પના છે, ખાલી એક ઇમેજિન છે, આવું કાંઈ હોય નહીં વાસ્તવમાં. પણ વિચારો કે વડ સાવિત્રીમાં બધા બહેનોએ વડ સાવિત્રીનું વ્રત કર્યું હોય પતિના લાંબા આયુષ્ય માટે, પૂજા કરીને ઘેરે જાય એટલે દરેક બહેનોના મોબાઈલમાં મેસેજ આવે, હાય, your husband has been successfully recharged for next 7 years. કેવું લાગે? બળી ગયેલા ભીંડાના શાકને પણ ક્રિસ્પી ભીંડી કહીને ખવડાવી. હું તો બળી ગયો હોય, કકડાવી. વડ સાવિત્રીની વાત આવી ને એટલે મને યાદ આવ્યું કે વડ એક એવું ઝાડ છે કે જે 24 કલાક ઓક્સિજન આપે છે. પણ આજે આપણે જે પ્રકારે વૃક્ષોનું નિકંદન કાઢતા જાય છે ને, મને એમ લાગે છે કે આવતા 5-15 વર્ષ પછી ગૂગલમાં એક નવું ફીચર્સ આવશે કે તમારા ઘર નજીક વડનું ઝાડ શોધવા માટે અહીં ક્લિક કરો. આ બહુ યાદ રાખવા જેવી વસ્તુ. જે રીતે આપણે આ પર્યાવરણનો દાટ વાળ્યો છે, આવું આવે તો નવાય નહીં. પણ બહુ મજાની વાત, નાની એવી વાત કે તમે કામ ધંધે જાતા હો ને રસ્તામાં કૂતરું હૂતેલું મળે, પછી રાતે સાંજે પાછા આવતા હો અને જો કૂતરું હૂતેલું મળે તો સમજી લેવાનું આપણી કરતા તો કૂતરાની જિંદગી હારી છે. પણ જાપાનીઝ વિચારધારા, જાપાન દેશ છે, એની વિચારધારા કેવી છે કે ત્યાંના લોકો એવું વિચારે કે જો આ કામ આ કરી શકે તો હું પણ કરી શકું. કોઈ પણ કામ હોય એ કરી શકે તો હું કરી શકું, અને જો એ ન કરી શકે તો મારે તો કરવું જ જોઈએ. આવું એ લોકો વિચારે. ઇન્ડિયન વિચારધારા, આપણી વિચારધારા, આ કામ જો એ કરે તો એને કરવા દે, તો ભલે એ કરે. અને આ કામ જો કોઈ ન કરી શકે તો હું ક્યાં જેમ્સ બોન્ડનો દીકરો છું તે મારથી થઈ જાય. બહુ અઘરી વિચારધારા. કોઈ ન કરી શકે તો હું જરૂર કરી શકું સાહેબ. અને એટલે મને વાત યાદ આવે કે આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી. આભમાં કે દરિયામાં ક્યાંય કેડી નથી એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી. પણ આજના યુવાનો છે ને, આજના યુવાનો, એના માટે ખાસ આ વાત છે, લાગુ પડે બધા યુવાનો કે જેટલો ટાઈમ આજના યુવાનો ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ ખોલે છે, એટલો સમય જો ભણવાની ચોપડી ખોલી હોય તો બધા ક્લાસ 1-2 ઓફિસર હોય. કેટલો સમય વિચાર તો કરો, 2-5-5, 10-10 કલાક સુધી ફ્રી ફાયર ને પબજી ને કેવી કેવી ગેમ પાછળ સમય બરબાદ કરે. હા, એટલો સમય જો ભણવાની ચોપડીઓ ખોલો સાહેબ, તમે બધાય ક્લાસ 1-2 ઓફિસર થઈ જાઓ. હા, પણ ડૉક્ટરે હમણાં દર્દીને પૂછ્યું, એની હોસ્પિટલમાં આવેલા પેશન્ટને કીધું કે ભાઈ, એ કે અમારી હોસ્પિટલમાં આવવાના સરસ મજાના પગથિયા દાદરા છે, સીડી છે, અને તમે પાઇપ પકડીને હોસ્પિટલમાં આવ્યા. અને ત્યારે એ ભાઈએ કીધું કે સાહેબ, મારા બાપુજીએ કીધું છે કે હોસ્પિટલના, અદાલતના અને પોલીસ સ્ટેશનના કોઈથી પગથિયા ન ચડતો. પગથિયા નહીં ચડવાના, તું પાઇપેથી આવો લે.
હા, પણ હમણાં બે મિત્રો ઘણા વર્ષો પછી મળ્યા. મિત્રતાની વાત આવે એટલે જ્યારે જ્યારે મને વાત કરવાની થાય એટલે એક બે વાત યાદ આવે કે મિત્ર એસા કીજીએ જૈસે સિર પે બાલ, કાટ કાટ કર કાટિયન ફિર ભી તજે ની ખાલ. મિત્ર એસા કીજીએ જૈસો કૂવાનો કોસ, પછાડ્યો પાણી દીએ પણ દિલમાં ન ધરે રોષ. મિત્રો એવા હોય. હા, બાકી બે મિત્રો બેઠા ઘણા વર્ષે મળ્યા એટલે એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું ઈ કે તને યાદ છે આપણી દોસ્તીને કેટલા વર્ષ થયા? અને ત્યારે પેલા મિત્રની આંખો ભીની થઈ ગઈ અને એણે એમ કીધું ઈ કે એક્ઝેક્ટ મને તારીખ વાર સાલનું કોઈ સ્મરણ નથી, પણ એમ માની લે કે આપણી દોસ્તી થઈ એ વખતે કિંગફિશર છે ને ₹19 મળતું. હે દુના આપણે ભાઈબંધ છીએ. હા, પણ ટ્રેનમાં હમણાં એક ટિકિટ ચેકરે એક બેનની ટિકિટ જોઈને કીધું ઈ કે મેડમ સોરી, તમારી પાસે ટિકિટ મુંબઈની છે, આ ટ્રેન દિલ્હી જાય છે. એટલે મેડમે કીધું ઈ કે તો એમાં મને શું કામ સોરી કયો, તમારા ડ્રાઈવરને સમજાવો ને. કેમ જાણે પાછી વાળો ભારતીય નારી સબકે ભારી. પણ ઘુઘાએ હમણાં પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અને ગાડી ચલાવીને એક એક્સિડન્ટ કરી નાખ્યો એટલે એને પકડી ગયા ને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. અને કોર્ટમાં રજૂ કર્યો એટલે જજ સાહેબે કીધું કે બોલો ગુગેશભાઈ, તમને શું સજા કરું, 30 દિવસની જેલ કે 30,000 ઘુઘો કે સાહેબ 30,000 આપી દો એ કે ગાડી રિપેર થઈ જશે. એને એમ કે જજ સાહેબ મને આપ. પણ અત્યારના છોકરાઓ ખરેખર જોઈ તેમ થાય કે આ બધા ઉપર ખરેખર પરમાત્માની પૂરી કૃપા છે. આ કેવા નાના નાના છોકરા, કેવા એના દફતર, કેવા એના યુનિફોર્મ, કેવી કેવી એસી શાળાઓ, શાળે જવા માટેની બસ ને સ્કૂલ, કેવી જમાવટ છે. હા, અને એ હાવ નાના નાના બાલ મંદિરથી ઇંગ્લિશ બોલતા હોય. યુ નો એકચ્યુઅલી થેન્ક યુ, ગુડ મોર્નિંગ, આપણને એમ થાય મજા આવે, બોલ્યા જ કરે. હા, કેવા ક્યુટ લાગે. અને આપણે નાના હતા હદો ગદો ને ભીમનો ગદોમાંથી જ નવરા છે બોલ. અને અત્યારના છોકરા છે એ કેવી ગેમ્સ રમે, એની માટે જાત જાતની ગેમ સાહેબ. ફોનમાં એટલી ગેમ, વિડીયો ગેમ, એની પાસે ટાઈમ પાસ કરવાનો કોમ્પ્યુટર, લેપટોપ. હા, ને આપણે નિશાળેથી રજા પડી હોય તો ખાલી ડબલું પાટું મારતું મારતું ઠેઠ ઘરે સુધી પોગાડી દીધું કારણ વગરનું. બોલ, અત્યારના છોકરાઓનું બાળપણ છે યુટ્યુબમાં જાય છે. આપણું નકરું ટાયર ટ્યુબમાં જ ગયું. સાયકલના ટાયર, પછી લાકડાની દંડી ફેરવા ફેરવ ખાલી. પણ ડુંગળી કાપવાથી નીકળે છે આંસુ. હા, ડુંગળી કાપવાથી નીકળે છે આંસુ. શું તારી મમ્મી બનશે મારી સાસુ? આમાં કવિને ભેળની રેકડી છે. એટલે એ શાયર થઈ. શાયરી મજા આવે અમુક અમુક, પણ આ તો જોડકણા કહેવાય. બાકી શાયરો હોય સાહેબ, ખલીલ ધનતેજવીને યાદ કરવા પડે. મૂર્ધન્ય શાયર કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હો ગુજરાતી નથી. આને શાયરી કહેવાય. બાકી અમુક અમુક તો જોડકણા લઈને નીકળી જાય. હા, પંખો ચાલુ કરતા પવન આવે, પંખો ચાલુ કરતા પવન આવે. એટલું બધું હું ધ્યાનથી સાંભળો, પંખો ચાલુ કરો પવન જ આવે, એમાં બીજું કાંઈ ન આવે. હા, કવિ તો કવિ હોય, શાયર શાયર હોય. એક શાયર કવિએ પંખાને પૂછ્યું, બોલો, એ કે હે પંખા, તું આટલું બધું સ્પીડથી કેવી રીતે ફરી શકે? પંખાએ કીધું એ કે 450 વોલ્ટનો વાયર હાથમાં પકડી રાખો, તમે ઊભા નહીં. પણ જીવનનું કડવું સત્ય ઈ છે, જીવનનું કડવું સત્ય ઈ છે, ખરતા પાંદડા, ખરતા પાંદડા મને ને તમને જીવનનું સત્ય નરી વાસ્તવિકતા સમજાવી જાય છે કે જો બોજ બન્યા
પછી કુટુંબ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે જો બોજ બન્યા તો તમારા પોતાના પણ તમને પાડી દેશે. બોજ ન બનવું જોઈએ જીવનના છેલ્લા શ્વાસ સુધી. હા, જો બોજ બન્યા તો તમારા પોતાના પણ તમને પાડી દેશે. કોઈ પણ પરિસ્થિતિમાં જીવનનું સ્મિત અને ઉમ્મીદ ખોવી નહીં. ચહેરા ઉપર હાસ્ય અને ઉમ્મીદ. બાકી આ દેશના માણસો, આ દેશ એવા છે સાહેબ, સાંભળી લેજો મારી તમારી આજુબાજુમાં રહેતા માણસો, પરિવારના લોકો, કે મૂર્તિ જો તૂટી જાય ને, મૂર્તિ, તો ભગવાનને પણ બદલી નાખે છે. તો પછી મારીને તમારી શું ઓકાત છે? એવા માહોલની અંદર હું ને તમે રહી છીએ. હા, એટલે બોજ ન બનવું. પાંદડા ખરતા હોય ને, મને તમને જીવનની આ વાસ્તવિકતા સમજાવી જાય છે કે પીપળ પાન ખરંત હસ્તી કુપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. આ પીપળાને પાન ખરતા જાય ને આપણને કહેતા જાય. હમણાં એક છોકરો બિચારો આમ હાવ હાડ પિંજરો, નકરું જાણે હાડક્યાનું માળખું હાયલું જતો હોય ને એવો દુબળો, કુપોષણનો શિકાર, એટલો બધો નિર્બળ. એ બરોબર આમ બજારમાં હાલ્યો જતો હતો ને એમાં એક મોંઘી દાટ કાર એની બાજુમાં આવીને ઊભી રહી. અને પછી ઓલા છોકરાને દરવાજો ખોલીને કીધું કે બેસી જાઓ અમારી સાથે. તો ઓલો બિચારો હાલીને જતો હતો તડકાનો, એને તો મોટર ઊભી રહી એટલે બેસી ગયો. એક સરસ મજાના બેન ગાડી ચલાવતા હતા, એને ઘેરે લઈ ગયા. મસ્ત મોટો બંગલો, આવી સરસ ઇમ્પોર્ટેડ કાર. ઓલાને તો મીંડા ગલગલિયા થવા, ખૂબ સરસ મજાનું ઠંડુ એસી. ઘરે લઈ ગયા, બંગલો જોયો, એને બેડરૂમમાં બેસાડ્યો. આને તો મીંડા એવા બધા વિચારો આવવા. હા, એ તો ક્યાંનો ક્યાંય નીકળી ગયો. એ કે આ બેન હારે જો લગ્ન થઈ જાય ને, આવો બંગલો મળી જાય ને, આવી ગાડી મળી જાય, જીવન ધન્ય થઈ જાય. મીંડા મનમાં લડ્ડુ ફૂટવા. થોડીક વાર થઈ જાય, એ બેન બેડરૂમમાંથી બે નાના નાના ટાબરિયાને લઈને આવ્યા. એ કે જો બોર્નવિટા નહીં પીવો ને તો આવા થઈ જશો. એ ડેમો હાટું લઈ આવ્યું. એટલે કંઈક જીવનમાં થોડુંક બોડી બનાવવું, કહેવાનો અર્થ એ છે ખાવું પીવું એમ. અમુક તો એટલા બધા દુબળા હોય ને, તે એક સુલભ શૌચાલય વાળાએ એક જણાને કીધું, એ કે ભાઈ ઘણા દિવસે દેખાણા હો, કેમ કાંઈ ખાતા પીતા નથી? એક બેન હમણાં એને ઘરે નવું એક ડોગી લાવ્યા, કૂતરું. અને પછી એને ટ્રેન કરવા માટે એ બહુ પ્રયત્ન કરે, આમ કરીને તેમ કરીને, કોલ દે ને આમ ઊભો કરીને બેહારે ને. કૂતરું માને નહીં, કૂતરું કોઈ વાતે સમજે નહીં. એનો ઘરવાળો છે એ 2 કલાકથી આ ખેલ જોવે ને પછી એનાથી રહેવાનું નહીં. એટલે એણે એની પત્નીને કીધું કે રહેવા દે, એ તારીથી નહીં માને. અને ત્યારે એ બેને કીધું કે રહેવા હું દે, ન હું માને. તમે શરૂઆતમાં કાંઈ ઓછા નાટક નહોતા કરતા, તોય ટ્રેન કરી દીધા ને. બેન એના ઘરવાળાને કહેતા હતા, બોલો, એ કે હું આજે પહેલી વાર તમારી પાસે કંઈક માગું છું. હા, એ કે હું આજે પહેલી વાર તમારી પાસે કંઈક માગી રહી છું. એનો પતિ કે કાલ હજી હાડી માગી હતી. એ બેન કે હું આજની વાત કરું, એ કાલ હતી. તમે પેલા હરખું સાંભળો પછી વાત. પણ બહુ મજાની વાત. હમણાં 2 ભૂત રાતે ઝાડ ઉપર બેઠા હતા, ભૂત. હા, મંજુલિકા ને મંજુલિકો. એ 2 ઝાડ ઉપર બેઠા હતા ને હેઠેલી કોઈક માણસ નીકળ્યો. એટલે એક ભૂતે બીજા ભૂતને કીધું કે આમ જો માણસ જાય. અને ત્યારે બીજા ભૂતે કીધું કે રહેવા દે, એ બધી ખોટી અંધશ્રદ્ધા છે, બાકી માણસ જેવું કાંઈ હોતું નથી. હું માનવી માનવ થાઉં તો ઘણું. હા, માણસમાંથી માણસાઈ ઘટતી જાય છે, ત્યારે આ વાત બહુ લાગુ પડે. બાકી હમણાં તો એક આંટી હાથમાં મહેંદી લગાડીને બેઠા હતા. તે મેં કીધું, આંટી શું ઘરે કાંઈ લગ્નનો કાંઈ પ્રસંગ છે? મને કે ના આજ તો એ કે અનુપમાના લગ્ન છે, એનો એપિસોડ આવો. અનુપમા ક્યાં? તમારા માસીની દીકરી છે. હા, જો ભલે ને તમને ક્યારેક હેડકી આવે ને ત્યારે આપણે એમ કહીએ ને કે કોઈક યાદ કરતું હશે, કોઈક સંભાળતું હશે. પણ હેડકી આવે, અડધી આવે ને પછી અટકી જાય, તો સમજવાનું કે કોકે આપણને યાદ તો કર્યા, પણ પછી વિચાર્યું કે આને ક્યાં યાદ કર્યું.
એટલે હેડકી પાછી હોય છે. ટૂંકમાં મિસકોલ આવી જાય. અગલાને હમણાં નિશાળમાં સાહેબે પૂછ્યું હતું, ઈ કે ભાઈ ઈ કે સૌથી વધારે નશો શેમાં હોય છે? અગલાએ ફાટ કરતો જવાબ આપ્યો કે સાહેબ ચોપડીમાં. ઈ કે ચોપડીમાં કેમ? ઈ કે જેવી ખોલું ને તરત મને નીંદર આવે. પતા નહીં જી કોણ સા નશા કરતા. આ ક્યાં ડ્રગ્સ થી આપ્યું છે, પણ એને આનો જ નશો હતો, હુંય જ જાય. પણ ગુગાએ એમણે એક છોકરીને કીધું ઈ કે આઈ લવ યુ. ઈ કે આઈ લવ યુ એટલે છોકરીએ કીધું કે સોરી, મારે ઓલરેડી એક બોયફ્રેન્ડ છે અને એ મને બહુ સાચવે છે. ત્યાં ગુગો કે ઈ કે સાંભળ ગાંડી, ઈ કે જો એક છે અને ઈ તને એટલો બધો હાંસવે છે, વિચાર અમે બે થાય તો તને કેટલી હાંસવી. આવી તો ઓફર. પણ એક કંટાળેલો પતિ 1 મહિનો એના ઘરે ગયો જ નહીં. હા, રખડ્યા કર્યું, જ્યાં મોજ આવીને ક્યાંક મઢીમાં, ક્યાંક આશ્રમમાં, ક્યાંક લોજમાં. 1 મહિના સુધી ઘરે ન ગયો અને પછી 1 મહિને ઘરે પાછો આવ્યો ને એટલે એની ઘરવાળી ખીજાણી. મૂળ એના ત્રાસથી જ વયો ગયેલો અને પછી પાછી ખીજાણી કે આમ 1 મહિના સુધી તમે ઘરની બહાર રખડ્યા કરો, ઘરે આવ્યો જ નહીં, અમારી સંભાળ લ્યો જ નહીં, આવું થોડું હાલતા છે? આ મહિનાથી તમે વયા દો ને હું કદાચ ગુજરી ગઈ હોવ તો? બોલો કે તો હું ક્યાં શમશાનની ચાવી હારે લઈને ગયો? ગુજરી જવાય. કેવડો ત્રાસ છે. પણ સાસુએ એક નવી પરણીને આવેલી વહુને કીધું, એ કે વહુ બેટા તમે કામ સારું કરો પણ આટલું બધું ધીમું કેમ કામ કરો છો? બહુ ધીમા. અને ત્યારે વહુએ કીધું કે બા એકચ્યુઅલી એવું છે ને કે પહેલાં હું ઇન્સ્ટાગ્રામમાં સ્લો મોશનમાં બહુ વિડીયો બનાવતી અને પછી મને એ બધી ટેવ પડી ગઈ કે બધું કામ ધીમું થાય, પોતાય પણ સાસુ વહુની વાત કરી છે એટલે મારો એક પરમ મિત્ર વડોદરાથી મુકેશ ચારણ ઝીબા બહુ સરસ મજાની વાત કરી છે કે સાસુ ને વહુ કેવો સંબંધ હોય. એની બે નાનકડી એવી વાત તમારી સામે મૂકું કે સાસુ વહુ સંસારમાં બાજકણી કંઈ બહુ. હા, સાસુ વહુ સંસારમાં બાજકણી કંઈ બહુ, ઝીબા પછી જીવનમાં સુખી નહીં ન્યા હોવ. કાયમ સાસુ વહુના ઘેરે ઝઘડા હાલતા હોય, ત્યાં સુખ નામની વસ્તુ ન હોય સાહેબ. અને એનાથી આગળ વધીને ઉલટી વાત કરે છે કે સાસુ મળે સંસારમાં સુવાળો જેનો સ્વભાવ, સાસુ મળે સંસારમાં સુવાળો જેનો સ્વભાવ, ઝીબા પછી જીવનમાં શાંતિ હોય સાવ. આ ન્યા પછી કાંઈ માથાકૂટ ન હોય. સાસુ ને વહુને માન દીકરી જેવું ભળતું હોય. અને છે આ દુનિયામાં આપણી આજુબાજુમાં ઘણા એવા હોય છે પરિવારો કે જ્યાં ખબર ન પડે કે સાસુ વહુ છે કે મા દીકરી છે. હા, ત્યાં શાંતિ હોય અને બાકી તો ધણે નાટ્યું તો બધી બોલતી જ હોય. એક છોકરો કે મારી મમ્મીએ આજ મને ડિજિટલ સજા આપી. બોલો, મેં કીધું ડિજિટલ સજા કેવી હોય? હા, કે ડિજિટલ પનિશમેન્ટ. મેં પણ હું મને કે હું બહુ મોબાઈલ ગોમેડા કર્યું ને ત્યાં એને ચાર્જર જ બધા હંતાડી દીધા. લઈ. પણ શિક્ષક એક પૂછતા હતા વર્ગમાં, એ કે કાચબાની અને સસલાની વાર્તા આવે, બે દોડની હરીફાઈ લગાવે, વાર્તા બધાએ સાંભળેલી હોય. સસલું ફાસ્ટ દોડે, કાચબો ધીમો દોડે, સસલું રસ્તામાં સૂઈ જાય ને કાચબો આગળ નીકળી જાય. આ વાર્તામાંથી તમે શું શીખ્યા? એટલે અઘાએ કીધું કે સાહેબ ગમે એટલી ઉતાવળ હોય બાકી ઊંઘ પૂરી કરી લેવાની. ગમે એવું કામ હોય એટલે નીંદર તો પૂરી કરી લેવાની. બોલો, એને આવો બોધ લીધો. એ પતિએ ઘર એની પત્નીને કીધું કે આમ જો કે આજ રવિવાર છે. એ કે હા. રિફ્રેશ થવાનો દિવસ? એ કે હા. તો એ કે હાલ આજે છે ને, એ કે આપણે બે છે ને પૃથ્વીની અને ચંદ્રની રમત રમીએ. ઓલી બાય બિચારી કે વાવ, એ તો બહુ સારું. એ કે તો એમાં આપણે શું કરવાનું હોય? એટલે ભાઈ કીધું કે એમાં હું છે ને પૃથ્વી બનીશ અને તું ચંદ્ર બનજે. ચંદ્ર બનીને પછી મારે શું કરવાનું?
એટલે એ ભાઈએ કીધું કે તારે કાંઈ નહીં કરવાનું, ચંદ્ર બનીને તારે આજ આખો દિવસ પૃથ્વીથી 3,84,276 કિલોમીટર આઘું રહેવાનું. ટૂંકમાં મને શાંતિ લેવા, રિફ્રેશ કરવા. ઠીક છે, જોક છે પતિ પત્નીના, પણ રવિવાર હોય કે સોમવાર હોય એના વગર આ તો જોકમાં કહીએ કે આટલા દૂર, બાકી આટલા દૂર રહી પણ ન શકાય. અને મને બહુ સારી વાત યાદ આવે કે જો તમારા જીવનમાં ને જો તમારા ઘરમાં સદાયને માટે શાંતિ હોય ને તો સાહેબ યાદ રાખજો કે તમારા પરિવારમાંથી કોઈ એક સ્ત્રી પાત્ર હશે. એ કદાચ પત્ની હોય, એ કદાચ મા હોય, એ કદાચ બહેન હોય, એ કદાચ દીકરી હોય, એ સહન કરતી હશે. અને એ સહન કરતી હશે ને તો જ તમારા ઘરમાં અને તમારા જીવનમાં શાંતિ હશે. આ ચોક માટે ઠીક છે, મજાક માટે આપણે વાત કરીએ, બાકી સત્ય વસ્તુ તો આ છે અને મારે તમારે સ્વીકારવું. હમણાં એક વકીલ સાહેબ સ્કૂટર લઈને જતા હતા અને સ્કૂટર લઈને જતા હતા ને એક દાદાની હારે સ્કૂટર સેજ ભટકાણું અને સ્કૂટર ભટકાણું એમાં દાદાએ ધોતી પહેરી હતી. ધોતી સ્કૂટરમાં આવી ગઈ, દાદાની ધોતી ફાટી ગઈ. દાદાએ વકીલને ઊભા રાખ્યા કે આ ધોતી ફાટી ગઈ છે, એની તમારે કિંમત ચૂકવવી પડશે. વકીલ સાહેબ કે કેટલી કિંમત છે ધોતીની? દાદા કે 150 રૂપિયા. વકીલ સાહેબે ફટ કરતું પાકીટ કાઢીને દાદાને 150 રૂપિયા આપી દીધા. દાદા મીંડ્યા હાલવા એટલે વકીલ સાહેબે કીધું કે હે કાકા ઊભા રહ્યો, એ ધોતીની કિંમત મેં ચૂકવી દીધી છે, હવે એ ધોતી મારી છે, મને આપતા જ. હા, વકીલની હડફેટે ચડાઈ ભાઈ ભૂકા કાઢી નાખે. પણ એક વકીલ સાહેબ અને એક ડોક્ટર સાહેબ, બે અઘરા પાત્રો અને બે ઉપયોગી. હા, એ બે જણાને એક જ છોકરીની સાથે પ્રેમ થઈ ગયો. છોકરી એક, છોકરા બે, એમાંથી એક વકીલ એક ડોક્ટર. ડોક્ટર છોકરો છે એ છોકરીને રોજ લાલ કલરનું ગુલાબનું ફૂલ આપે. વકીલ જે છોકરો હતો એ રોજ એને એક સફરજન આપે. ઓલો રોજ લાલ ગુલાબ આપે, આવડો રોજ સફરજન આપે. પછી છોકરીને એમ થયું કે પ્રેમમાં લાલ ગુલાબ જે આપે છે એ તો બરોબર છે, પણ આ મને સફરજન શા માટે આપે છે? એટલે એણે વકીલ છોકરાને પૂછ્યું કે સફરજન આપવાનું કારણ શું? અને ત્યારે વકીલ છોકરાએ કીધું એ કે એક સફરજન રોજનું તમને ડોક્ટરથી દૂર રાખે. ડોક્ટરથી દૂર રહેવા માટે એપલ આપે. પણ એક બેન એના ઘરવાળાને ફરિયાદ કરતા હતા એ કે તમે કેટલોય સમય થઈ ગયો મને ક્યાંય ફરવા નથી લઈ ગયા. હા, એ કે છેલ્લે ક્યારે ફરવા ગયા હતા એ તો મને યાદય નથી. બોલો, એટલા સમયથી તમે મને ક્યાંય બહાર ફરવા લઈ જ નથી ગયા. એ ભાઈ કે હાલ તૈયાર થા, હાલ તૈયાર થા, અત્યારે જ લઈ જાઓ. ને ઉપાડી ભાઈ ક્યાં ખબર, સ્મશાને લઈ ગયા. અને સ્મશાને લઈ ગયા. એ બેન કે અહીંયા કોઈ ફરવા આવતું હશે? ત્યારે એ ભાઈ કીધું ગાંડી, અહીંયા આવવા માટે તો લોકો મરે છે. હા, એમને બોલો બતાવી દીધું મામલો. સ્મશાન તો સ્મશાન છે ને, ભગવાન ભોળિયાનાથનો જ્યાં વાસ છે. હા, બખાન ક્યાં કરું તેરી રાખોं કે ઢેર કા, એક ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા. જવાનું ત્યાં બધાને ફાઇનલ જ છે. હા, પણ કેટલું થાકી જવું પડ્યું બેફામ. બરકત વિરાણી, ગુજરાતી મૂર્ધન્ય સાહિત્યકાર શાયર, બેફામ કે કેટલુંય થાકી જવું પડ્યું બેફામ, નહીતર જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. જવાનું તો એટલું જ છે ને, ઘરથી કબર સુધી, પણ છતાંય એ વચ્ચે સુધીમાં કેટલો માણસ થાકી જાય છે. અને ત્યારે આવી હાસ્યની વાતો કરતા હોય. એક માજીને પાણીપુરી બહુ ભાવે. બોલો, દોશીમાને પાણીપુરી બહુ ભાવે ને એમાં માજી મરણ પથારીએ પડ્યા. માજીનો જીવ જાય નહીં. હા, જીવ જાય નહીં. જમ કે લઈ જાઓ, જીવ કે ન જાઓ, જમ કે લઈ જાઓ, જીવ કે ન જાઓ. માજી ગુજરે નહીં. બધા ભેગા થઈ ગયા કે મારીનો જીવ કેમ નથી નીકળતો? ત્યાં કોકે કીધું કે મારીને પાણીપુરી બહુ ભાવતી.
કોઈ પાણીપુરી લાવો તો વળી ગંગાજળ લાવ્યા તો કોઈક એક કામ કરો, ગંગાજળમાં પાણીપુરી બનાવો, એ ખવડાવો. તે પાણી જે ફુદીનાનું હતું ગંગાજળમાં બનાવ્યું, બોલો ને, મારીને 2 પ્લેટ ખવડાવી. 2 પ્લેટ પાણીપુરી માજી ખાઈ ગયા, મરણ પથારીએ પીડ્યા ને તોય જીવ ન જાય. છોકરાઓ મુંજાણા કે હજી શું તકલીફ છે? તો અહીંથી મોટી વહુ બોલી કે મસાલા પૂરી તો આપો. હમણાં એક જીજાજી એની સાળીને ફરિયાદ કરતા હતા, બોલો. સાળીને કીધું કે મારી કઠણાઈ છે, કોણ જાણે કેમ, મને કાંઈ સમજાતું નથી, હું કામ મેં તારી બેન હારે લગ્ન કર્યા. એ કે હું મૂર્ખ હતો તે તારી બેન હારે લગ્ન કર્યા. હાળીએ કીધું એ કે મૂર્ખે હતા, ભેગા આંધળાએ હતા. આ નકર તમે જોવા આવ્યા ત્યારે હું દીદીની બાજુમાં જ ઊભી હતી. સચોટ જવાબ આપ્યો, સટીક. એ કંટાળેલા પતિએ એની પત્નીને કીધું એ કે હું રોજ સવારમાં ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી જેવી ઘરવાળી, મારે જે ઘરવાળી છે એવી જગતના તમામ પુરુષોને મળે. હા, તારા જેવી પત્ની દુનિયાના બધા પુરુષોને મળે, આવી હું રોજ ભગવાનને સવારમાં ઉઠીને પ્રાર્થના કરું. ઓલા બેન રાજી થઈ ગયા. એને એમ થયું કે મારા માટે આટલું મોટું કોમ્પ્લિમેન્ટ, વાહ તમે કેટલા સારા છો. બોલો કે એમ? હા. એ કે હાવ સાચી તમે આવી પ્રાર્થના કરો. એ કે રોજ કોઈ દી ચૂકતો નથી. એ કે એનું કારણ હું? તે ઓલાએ કીધું કે હું એકલો થોડો દુઃખી થાવ, બધાય થોડાક હેરાન થાય ને. પણ એક પતિએ પત્નીને જોરદાર ઝઘડો થઈ ગયો, 2 જણાને. અને જોરદાર ઝઘડો થઈ ગયો એટલે એની પત્નીએ કીધું કે તમે છે ને બહુ મારી યાર ચીટિંગ કર્યું, તમે મને ફોસલાવીને લગ્ન કર્યા છે મારી જોડે, કે તમે મને પહેલાં આવી કાંઈ ચોખવટ કરી જ નહોતી. તમારે મને પહેલાં કહેવું જોઈએ કે તમે હાવ લુખેશ છો, તમારી પાસે કાંઈ નથી, તમે હાવ કડકા છો. આ વાત તમારે મને લગ્ન પહેલાં કરવી જોઈએ. ત્યારે ઓલા ભાઈએ કીધું કે ગાંડી, મેં તને કીધું જ તું કે મારી પાસે તારી સિવાય કાંઈ નથી. તું ન સમજી એમાં હું શું કરું? હે પણ જરાક અમથું જો વાદળ છાયું વાતાવરણ થાય, હા, ચોમાસાની ઋતુ હોય, જરાક અમથું જો વાદળ છાયું વાતાવરણ થાય, ત્યાં તો ઘેરે ઘેરે કવિ અને શાયર જન્મવા માંડે, બોલો. હા, અને પાછા શાયરી ઉપાડે, ધનુર ઉપડે એવી કે આ વાદળોને કહી દો કે આમ વરસે નહીં, આ વાદળોને કહી દો કે આમ વરસે નહીં. પછી અગાસી ઉપર કપડાં લેવા અમારે જવું પડે છે. આવા શાયર. હંમેશા વાદળા થાય, વરસાદ આવે એ પેલા વીજળીના કડાકા ભડાકા થાય. હા, વીજળીના કડાકા ભડાકા એટલા માટે થાય છે કે તમારા ઘરમાં બટેટા, ડુંગળી, મરચા ન હોય તો લઈ આવવા માટેનો એક ચાન્સ આપે છે. વરસાદ શરૂ થાય પેલા બધું લઈ આવવું એમ. પણ અગલો મને ઘણી વખત પ્રશ્નો પૂછે. હા, એને કાંઈક ને કાંઈક પ્રશ્ન હોય. હમણાં મને પૂછતો હતો, મને કે હે ભાઈ, એ કે મારી ઘરવાળી જ્યારે છોકરા કાંઈક તોફાન કરે પછી એને એ કે મારતી હોય, અને એને મારતી હોય તે ત્રાહી આંખે મારી સામું હું કામ જોતી હોય છે. મેં કીધું તારે સમજી જવાનું, તારો આમ જ વારો પણ, એટલે સીધું રહેવાનું. મને કે કાલે એ કે મેં બોલો મારા પપ્પાને એ કે એના પપ્પાનો અગાએ એ કે શેર બજારના ફાયદા સમજાવ્યા કે અત્યારે જો દુનિયા કેટલું બધું શેર બજારમાં રોકાણ કરે છે ને આટલો ફાયદો થાય ને આવું બધું મેં એને સમજાવ્યું. મેં કીધું પછી કાંઈ રોકાણ કર્યું કે નહીં? મને કે રોકાણ ક્યાંથી કરે, ઘરે હતું એ બધું હોનું મકાનનો દસ્તાવેજ બધું બેંકના લોકરમાં મૂકી આવ્યા. એટલો એને તારી ઉપર ભરોસો હે. પણ એકવાર રાત્રે 2 વાગે એક દંપતીનો બાબો રડવા માંડ્યો, નાનો એવો બાબો. અને નાનો એવો બાબો રડવા માંડ્યો એટલે એના પતિએ એ બેનને કીધું, એના ઘરવાળાને, એ કે તું આને છાનો રાખ યાર, આપણે સારી સોસાયટીમાં રહી છીએ, અહીં આજુબાજુમાં માણસો રહે છે, એ બધાને ડિસ્ટર્બ થાય રાત્રે. એટલે એ બેન કે કાંઈ વાંધો નહીં, હું હમણાં સુવડાવી દઉં, તમે બેસો. અને એ બેને એ બાબાને સુવડાવવા માટે હાલડું શરૂ કર્યું. પણ હાલડું એટલું ભયંકર હતું કે બાબો દિગ્મૂઢ થઈ
અને શાંત થઈ ગયું. બાબો શાંત થઈ ગયો. 5 મિનિટ ગઈ અને એના ઘરનો દરવાજો ખખડ્યો. એ ભાઈએ દરવાજો ખોલ્યો તો આજુબાજુના 7-8 પાડોશી હાથ જોડીને ઊભા હતા અને એટલું જ બોલ્યા, એ કે ભાઈ બાબો ભલે રોવે. બાબો ભલે રોતો એ કે પણ આ બેનને કહેજો હાલડું ન ગાય. હા ને બાબા અમુક એટલે જ બિચારા શાંત થઈ જાય કે આવું બેસુરું સાંભળવું એની કરતાં તો હુઈ જવું હાલ. એક સરકારી અધિકારી, જો અમુક સરકારી ટીકા નથી કરતા આપણે, પણ સરકારી કામકાજ કેવા હોય, સરકારી બાબુ થઈ ગયા, અધિકારી થઈ ગયા પછી એના મગજ કેવા હાલતા હોય એની ઉપર એક આ વ્યંગ્ય છે, કટાક્ષ. હા, સરકારી અધિકારી એક પોલ્ટ્રી ફાર્મની મુલાકાતે ગયા, મરઘા ઉછેર કેન્દ્ર. હા, મરઘા ઉછેર કેન્દ્રની મુલાકાતે ગયા. ત્યાં જઈને પછી એણે પોલ્ટ્રી ફાર્મનો જે માલિક હતો એને બોલાવ્યો. ક્યાં છે તમારા મરઘા? એટલે ઓલો કે કાંઈ આર્યા સાહેબ આવો, એ કે આંટો મરાયો. અને પછી બધું નિરીક્ષણ કર્યા પછી ઓલાને પૂછ્યું કે આ મરઘાને તમે શું ખવડાવો છો? એટલે ઓલા માલિકે કીધું, સાહેબ અમે તો છે ને એ કે એને સારામાં સારું ઊંચામાં ઊંચી જાતનું અનાજ લાવીને ખવડાવી છે. ત્યાં તો સાહેબ ખીજાઈ ગયા. એ કે આ દેશમાં કરોડો લોકોને સારામાં સારું મોંઘું અનાજ ખાવા નથી મળતું અને તમે કુકડાઓને આવું અનાજ ખવડાવો છો. બંધ કરી દેજો આ બધું કાલથી, નકર બંધ કરાવી દેશ તમારું કેન્દ્ર. ઓલો નાનો માણસ બિચારો મૂંઝાઈ ગયો. એ કે હશે સાહેબ, હવે આવી ભૂલ નહીં થાય. વાતની માથેથી 2-3 મહિના ગયા. ફરી વખત પાછા ઇનાઈ અધિકારી ઇનાઈ કેન્દ્રની મુલાકાતે ગયા. ઓલો ઓળખી ગયો. એ કે આવો આવો સાહેબ, ચા પાણી પાયા, આંટો મરાયો. સાહેબે એનો પ્રશ્ન પૂછ્યો, શું ખવડાવો છો મરઘાને? ઓલાએ કીધું કે સાહેબ અમે તો છે ને હાવ હલકી કક્ષાનું છેલ્લામાં છેલ્લી ક્વોલિટીનું અનાજ લાવીને ખવડાવીશ. ત્યાં વળી સાહેબ ખીજાઈ ગયા. એ કે મરઘાને આવું છેલ્લામાં છેલ્લી ક્વોલિટીનું અનાજ લાવીને ખવડાવો છો, આ બીમાર પડી જશે તો જવાબદાર કોણ? આ પછી પક્ષી બીમાર પડી જાય તો પછી એમાંથી બર્ડ ફ્લૂ ફેલાય, માણસોમાં એ રોગ લાગે. બંધ કરાવી દેશ તમારું કેન્દ્ર, આવું નહીં ખવડાવતા. ઓલો કહે છે સાહેબ ભૂલ થઈ ગઈ. સાહેબ વૈયા ગયા. વાતની માથેથી બીજા 2-3 મહિના ગયા. પાછા સાહેબ મુલાકાતે આવ્યા. આવીને પાછા આંટો મરાવ્યો ને વળી સાહેબે એનો એ પ્રશ્ન કર્યો, શું ખવડાવો છો મરઘાને? ઓલાએ નક્કી કર્યું હતું કે આ વખતે તો ઘૂમરે ચડાવી દેવો. એ કે સાહેબ અમે તો મરઘાને રોકડા રૂપિયા આપી દઈએ, એને જે ખાવું હોય ખાઈ આવે. સાહેબે માથું ગંજવાળવા મળે. બોલો એ કે હવે આમાં શું કેવું? પણ અગલો ને એની વહુ હમણાં હોટલમાં જમવા ગયા, રેસ્ટોરન્ટમાં. એટલે અગાઈને વહુને પૂછ્યું કે તું શું ખાય? એટલે એની વહુએ કીધું કે તમે જે લેશો એ જ. એટલે અગો કે સરસ. એણે વેઇટરને હાથ પાડ્યો કે વેઇટર મેનુ લાવજે. થઈને ઘરવાળી બોલી કે ભાઈ 2 લાવજે હો. એને એમ કે આ ખાવાની કાંઈક આઈટમ છે. પતિએ એની પત્નીને કીધું કે ભલા મણાય કે આ 21મી સદીમાં ફોનનો યુગ અને તે મને લેટર લખ્યો. લેટર લખવાનું શું કારણ? ત્યારે એને ઘરવાળીએ કીધું કે મેં એકચ્યુઅલી કર્યો તો તમને ફોન જ, પણ ફોનમાં ઓલી છોકરી નથી કહેતી, એ છોકરી બોલી કે પ્લીઝ ટ્રાય લેટર. પ્લીઝ ટ્રાય લેટર, એટલે મેં પછી લેટર લખી નાખ્યું. બહુ સારું છે, જો સારું છે. કબૂતર હારે ન મોકલી, રાત મોકલે કબૂતર, જા જા જા. હમણાં એક જગ્યાએ એક મ્યુઝિયમ, સંગ્રહાલય જ્યાં એન્ટિક વસ્તુઓ સચવાય, એ મ્યુઝિયમના ચોકીદારે એક છોકરાને ગગલાવી નાખ્યો. એ કે તે 500 વર્ષ જૂની મૂર્તિ તોડી નાખી. છોકરો બોલ્યો કે હાશ, મને એમ કે નવી હશે. ત્યાં નવું ન હોય, ત્યાં હોય બધું જૂનું જ હોય ને, એ જ કિંમતી હોય. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. પણ એક બહુ મોટી મલ્ટીનેશનલ કોર્પોરેટ કંપની, અને આ કોર્પોરેટ કંપનીમાં એક એના મેઇન માલિક, હા અંબાણી ને અદાણી જેવડી કંપની, અને એનો એક જુનિયર અધિકારી
એણે કંપનીના માલિકને રાતે 2 વાગે ફોન કર્યો. બોલો, રાતે 2 વાગે ફોન કર્યો ને કંપનીના માલિકે જોયું કે આ તો એક આપણી કંપનીનો એક બહુ જુનિયર જાણીતો માણસ, એ કે એનો ફોન છે. એની પોસ્ટ એટલી બધી હાઈફાઈ નહોતી એટલે એ તરત ફોનમાં ઓલાનું કાંઈ સાંભળ્યા પહેલાં એને ખીજાવા મળ્યા. એ કે રાત્રે 2 વાગે મને ફોન કરીને જગાડાય, એક હવાર સુધી તું ન ખમી શક્યો. અને ત્યારે ઓલા અધિકારીએ કીધું, એ કે સાહેબ પહેલાં મારી વાત સાંભળો, આપણી કંપનીના સિનિયર મેનેજર શર્મા સાહેબ હમણાં જ અત્યારે એટેક આવ્યો અને ગુજરી ગયા છે અને હું એની જગ્યા લેવા માગું છું. અને ત્યારે માલિકે કીધું કે શમશાનવાળાને કાંઈ વાંધો ન હોય તો મને કાંઈ વાંધો નથી, આપણા તરફથી એનઓસી છે. એટલે પણ વરસાદના પાણીને તાંબાના વાસણમાં 3-4 દિવસ મૂકી રાખો. વરસાદના પાણીને તાંબાના વાસણમાં 3-4 દિવસ સુધી મૂકી રાખો અને પછી એ પાણીથી તમારા વાળ ધોઈ લ્યો તો તરત ભીના થઈ જશે. એ તો ગમે એ પાણીથી થાય ભીના. કામ વાતું વાસ્યની વાતો આવે. અગલાએ હમણાં એના છોકરાને એમ કહીને ઢીબી નાખ્યો, એ કે આખા જિલ્લાનું પરિણામ 57% આવ્યું, તારે 82% આવ્યા ક્યાંથી? એને એ નથી ખબર. બોલ. અને એ પાછો એવો એ મને કહેતો હતો, મને કે પરિણામની બાબતમાં મેં મારા ઘરનાને કોઈ દી પેંડાનો ખર્ચો થવા જ ન દીધો. બોલ, પેંડા તો બહુ સારું રિઝલ્ટ આવે તો વેચવાના હોય, તું કોઈ દી બધામાં 33 નથી લાવ્યો. પણ એની ઘરવાળી આવ્યો, આખું પરિવાર અઘરું છે. એની ઘરવાળી હમણાં સ્કૂટી લઈને પંપે પેટ્રોલ પુરાવા ગઈ. તે પેટ્રોલ પુરાવા ગઈ, એક તો માંડ બ્રેક લાગી, પંપે તો 2 પંપ ને 2 જગ્યાએ એક માણસો ઉભેલા. એક જણે કીધું કે બેન આ બાજુ આવવા દો. તો એણે ન્યા જઈને સ્કૂટી ઊભી રાખીને પછી ન્યા જઈને પછી ઓલા પૂરવાવાળાને પૂછ્યું, બોલો એ કે 1 લીટર પેટ્રોલનો શું ભાવ છે? ઓલો કે 95 રૂપિયા. ત્યાં તો આવડિયા બોલી, એ કે કાંઈક વ્યાજબી રાખો, વ્યાજબી રાખો, આ બાજુ જો 87 રૂપિયા છે. ઓલો કે મારી માં એ ડીઝલનો પંપ છે, તું જોતો કરી. ન્યાય તે બાર્ગેનિંગ કરે. બોલો, હમણાં એક ઘૂગીને એના પહેલી નજરે ઘૂગુ સાથે પ્રેમ થઈ ગયો. હા, પહેલી નજરે એને પ્રેમ થઈ ગયો ને પછી તો 2 જણાને મોબાઈલ નંબરની આપલે થઈ ગઈ ને દિવસ આખો વીતી ગયો ને રાતે આવડા ઘૂગુએ ઘૂગીને મેસેજ કર્યો ફોનમાં. અને મેસેજમાં શબ્દો એવા ભાઈ અઘરાઓ. હા, એણે મેસેજમાં લખ્યું કે તે મારી પ્રપોઝલ સ્વીકારી એટલે જાણે કે મારા શરીરમાં ભૂકંપના આંચકા આવવા માંડ્યા. હા, અને તારી યાદ આવે છે તો મને એમ થાય છે કે જાણે હમણાં મુશળધાર વરસાદ તૂટી પડશે. અને તું યાદ આવે છે શ્રાવણના છૂટા છવાયા ઝાપટાની જેમ. ક્યારેક તો તારી યાદોમાં મને આખે આખું વાવાઝોડું આવી જાય છે. આવો મેસેજ વાંચીને ઘૂઘી વિચારમાં પડી ગઈ, કન્ફ્યુઝ થઈ ગઈ. પણ પછી ખબર પડી તપાસને અંતે ઘૂઘો ભારત સરકારના હવામાન વિભાગમાં નોકરી કરશે. હા, એટલે એને તો આખો દી આવા શબ્દો ધારી લેવા. પણ ઉતાર ચડાવનું નામ જ જિંદગી છે. હા, જિંદગીમાં ચડાવ અને ઉતાર આવ્યા કરે. બાકી જો હાવ સીધી લીટી થઈ જાય પછી તો ડોક્ટરોય ના પાડી દે, સોરી. હા, બીજા સોરી કહે તો આપણને બહુ સારું લાગે, પણ ડોક્ટર એમ કહી દે કે સોરી એટલે બધુંય પૂરું. હમણાં એક બેન એના પતિને ખીજાણા. બોલો, હા, ગગલાવી નાખી કે તમને કેટલી વાર કીધું છે કે રસોડામાં જ્યારે હું રસોઈ કરતી હોઉં ને ત્યારે તમે રસોડામાં આવવાનું જ નહીં. કે ઓલો કે પણ હું પાણી પીવા આવ્યો છું. આમાં ખીજાવા હું મંડી કે ખીજાય જ નહીં, કે હું રસોઈ બનાવતી હતી, ચોપડી તમે પછાડી દીધી નીચે, હવે મને ખબર નથી હું શું બનાવતી હતી. કેવા કેવા પ્રયોગો કરે. બોલો, એને ખુદને ખબર ન હોય હું બનાવું. એ કે હવે એ પાનું ભરી ગયું. પણ એક ગામમાં એક 30 વર્ષની એક યુવતીએ
60 વર્ષના એક ડગાની હારે લગ્ન કર્યા. બોલો 60 વર્ષના, આની ઉંમર 30 વર્ષ, ઓલાની 60 વર્ષ. પૂછે તો ખરી ને બધા સ્વાભાવિક, કેમ બેન તે આવું કર્યું? એટલે ઓલી જવાબ દે કે ઈ હવે ક્યાં જાજુ જીવવાનું, મૂળ પૈસા દે, બહુ પૈસા વાળો, એટલે આને લગ્ન કરી નાખ્યા. જે પૂછે એને આવો જવાબ દે કે ઈ હવે કેટલુંક જીવીને જીવશે. હમણાં 3 દી પહેલા એ ઘૂઘી ગુજરી ગઈ, ડગો હજી બીજી ગોતીશ. કે આપણે લાયક કાંઈક હોય તો ધ્યાનમાં રાખજો, આને કાંઈ પોગાય નહીં. પણ બહુ સાચી વાત એ છે સાહેબ કે જીવનમાં 2 વસ્તુ માણસને દુઃખી કરે છે. એક માણસની જીદ અને બીજું એનું અભિમાન, અહમ. જીદ અને અભિમાન, આ 2 વસ્તુ માણસને દુઃખી કરે છે. એમ 2 જ વસ્તુ એવી છે કે જે શરૂ કરી દઈ ને તો જીવનમાં કોઈ દી દુઃખ જ ન આવે. એક વાતને જતું કરવાનું અને બીજું જાતે કરવાનું. શક્ય એટલું જાતે કરો ને જતું કરો તો બહુ ઓછા દુઃખ આવે. બાકી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સગા સંબંધીની રિક્વેસ્ટ સ્વીકારવી એટલે મફતના સીસીટીવી કેમેરા લગાડો, બધું ધ્યાન રાખે. કાલે તમે ક્યાં હતા, કોની હારે હતા, કોને લાઈક કરી. ને લગ્નમાં ને રિસેપ્શનમાં જાઓ એટલે એક કોમન પૂછાતો સવાલ, આ માર્કિંગ કરજો. લગ્નમાં રિસેપ્શનમાં જાઓ ને એટલે હગા સંબંધી મિત્રો બધા મળે, એક સવાલ તો ચોક્કસ પૂછે, લે આ તમારી બેબી છે? ના ના, ભાડે લાવ્યા. લે આ તમારી બેબી તો બહુ મોટી થઈ ગયો, નાની હતી ત્યારે જોઈતી તો હું એવડી નવડી જ રહી. હા, પણ આવા અમુક સવાલો તો હાવ કોમન જ હોય. પણ ગજબ ઘટના ક્યારેક માણસોની યારે ઘટી જતી હોય, એનું એક જીવંત ઉદાહરણ હા આજે ફરી બજારમાં મળી ગઈ. આજે એ ફરી બજારમાં મળી ગઈ અને બોલી કે વર્ષોથી છૂટા પડી ગયા પછી આજે આપણે કુલ 3જી વખત મળ્યા નહીં? મેં કીધું હા, 3જી વાર મળ્યા. પહેલી વખત લોટ દળાવવાની ઘંટીએ મળ્યા, બીજી વખત કરિયાણાવાળાની દુકાને મળ્યા, અને ફાઇનલી આજે 3જી વખત આપણે શાક માર્કેટમાં મળ્યા. અને ત્યારે એણે કીધું કે જે જગ્યાએ આપણે મળ્યા એના ઉપરથી મને એવું લાગે છે કે મેં એ વખતે તને હા પાડી દીધી હોત તો બહુ સારું. આ બધા કામ તું કરે છો એ જોઈ કે મને અફસોસ થાય છે, ત્યારે તને હા પાડી દેવાની જરૂર હતી. આ ઘટના કોની હારે ઘટી હતી એ મારે કહેવાની જરૂર નથી. આપ જેવું સજ્જન ને સમજદાર ઓડિયન્સ હોય એને શું કહેવાનું હોય. હા, પણ સિટીની અંદર વરસાદ આવે શહેરમાં એટલે તરત જ બધા એમ કે વાવ હાઉ નાઇસ વેધર, બહુ સરસ એન્વાયરમેન્ટ, બહુ સરસ વાતાવરણ. અને અમારે ગામની અંદર મિડલ ક્લાસ વર્ગની અંદર નાના ટાઉનની અંદર એક જ ઘટના બોલાય, ભાઈ હો ને મોબાઈલ ચાર્જ કરી લેજો, હમણાં લાઈટ વહી જાય. અને ખરેખર થાય આવું. પણ એક ભાઈ હવારમાં થોડાક આધ્યાત્મિક થઈ ગયા. હા, ક્યારેક માણસોને અમુક પ્રકારના હુમલા આવે, અને આધ્યાત્મિક હુમલો આવ્યો હવારમાં. બોલો, એણે એની જાતને સ્વગત 4-5 સવાલ પૂછ્યા. પહેલો સવાલ એણે એની જાતને પૂછ્યો, એ ભાઈ, હું કોણ છું? હા, અને હું કોણ છું આ બહુ હારો પ્રશ્ન છો. હા, સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજના સ્થાપક, એમના ગુરુ વિરજાનંદજી પાસે મથુરાની અંદર ગયા ને ત્યારે વિરજાનંદજીએ એના ઝૂંપડીનો દરવાજો સ્વામી દયાનંદે ખખડાવ્યો એટલે અંદરથી પૂછ્યું કે કોણ છે? અને ત્યારે બહારથી જ સ્વામી દયાનંદ સરસ્વતીએ જવાબ આપ્યો હતો કે હું કોણ છું એ જાણવા માટે તો હું અહીંયા આવ્યો છું, અને સાહેબ એ જગતને બધું જણાવીએ. પણ આ તો આપણી જેવો દયાનંદ સ્વામીની કક્ષાએ પોગેલો ને એણે પૂછ્યું એને હું કોણ છું. બીજો પ્રશ્ન પૂછ્યો હું ક્યાંથી આવ્યો છું.
ત્રીજો પ્રશ્ન પૂછું શું કામ આવ્યો છું, અને ચોથો પૂછો કે હવે અહીંથી ક્યાં જવાનો છું. આ 4 પ્રશ્નો એના મનની માલપા ઘુમરાતા હતા અને ધ્યાનમાં બેસી ગયો. એટલે પહેલા પ્રશ્નનો એને જવાબ રહોડામાંથી મળ્યો. હું કોણ છું? એટલે અંદરથી એને ઘરવાળે કીધું કે તમે 1 નંબરના આળસુ છો. ઓલાનો બીજો પ્રશ્ન મનમાં ગોંબલાતો તો ક્યાંથી આવ્યા છો? તો એને જવાબ મળ્યો ઈ કે કોણ જાણે કઈ દુનિયામાંથી આવ્યા છો. આવડાનો ત્રીજો પ્રશ્ન શું કામ આવ્યા છો? તો અંદરથી જવાબ આવ્યો મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો. અને છેલ્લો ચોથો પ્રશ્ન હવે ક્યાં જવાનું છે? ત્યાં રહોડામાંથી કીધું ઊભા થાવ અને નાવા જાવ. તારે 4 પ્રશ્નના જવાબ મળી ગયા. પણ સફળ વ્યક્તિના ચહેરા જે પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે, પછી કોઈ પણ ક્ષેત્ર હોય, એના ચહેરા ઉપર છે 2 વસ્તુ જોવા મળશે. તમે માર્ક કરજો, દુનિયાના તમામ સફળ માણસોની વાત છે કે એક, એના ચહેરા ઉપર સદાય સ્મિત હશે. જેમ અહીંયા તમે આ વાતો સાંભળીને હસો છો, એમ એના ચહેરા ઉપર સદાય સ્મિત હશે. અને બીજું એક, બને ત્યાં સુધી મૌન હશે. આ સ્મિત અને મૌન એ સફળતા માટેના 2 આધાર સ્તંભ છે. શું કામ? કે સ્મિત છે એ સમસ્યાને ઉકેલે છે. આ સ્મિત છે એ સમસ્યાને ઉકેલે છે, અને મૌન છે એ તો સમસ્યાને ટાળે છે, સમસ્યા થવા જ ન દે. અને આ કારણ વગરના લવારા કરે, બક કર્યા કરતા હોય, એ હાથે કરીને સમસ્યા ઊભી કરે. એટલે સ્મિત અને મૌન જીવનમાં બહુ અગત્યના 2 આધાર સ્તંભ. હમણાં બપોરે એક દી મારે અઘાને ઘરે જવાનું થયું બપોરના સમયે. એટલે અઘાને ઘરે ગયો, સોસાયટી આખીમાં હોપો પડી ગયો. બોલો, કોઈ માણા નામની વસ્તુ ન દેખાય, એક માણા નહીં. બોલો, એટલે અઘાને મેં કીધું અઘાભાઈ તમારી સોસાયટીમાં બધા સ્વૈચ્છિક લોકડાઉન પાળે, આનું કારણ શું? કોઈ નીકળ્યું જ નહીં રોડ ઉપર, મને કોઈ દેખાણું જ નહીં માણા. મને કે એવું નથી ભાઈ, કે 1 થી 4 મારી ઘરવાળી છે ને એ સ્કૂટી શીખે છે. એટલે હવે ઘરમાં છે, કોઈ બહાર નીકળતું જ નથી, કારણ કે આનું કાંઈ નક્કી નહીં કઈ કોને અડફેટેલું. બાકી ઉનાળામાં કેરી ખાઈને તાજા મજા, ઉનાળામાં કેરી ખાઈને તાજા મજા, શિયાળામાં અડદિયા ખાઈને તાજા મજા, અને ચોમાસામાં ભજીયા ખાઈને તાજા મજા. ખબર નથી પડતી ડાયટિંગ કરવું તો ક્યારે કરવું. એ તો ખરેખર ગમે ત્યારે કરે, તમારે તાજું બાજુ જ રહેવું હોય તો પછી એનો કોઈ વિકલ્પ નથી. હમણાં એક ભાઈ ને ઓફિસમાં એક હાવ અનનોન અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો. બોલો, અને ફોનમાં એક બેન હતા સામે છેડેથી, સીધા એ ભાઈને ફોન ઉપાડ્યા, ભેગો લેવા જ માંડ્યા. ઉપાડી જ લીધા. એને સીધા જ માંડ્યા ખીજાવા. એ કે તમે સવારમાં નાસ્તો કર્યા વગરના કેમ જતા રહ્યા? હા, એ કે સવારમાં નાસ્તો કર્યા વગરના કેમ વૈયા ગયા? તમને કીધું છે એ કે રાતના ઝઘડા છે એ રાતે ભૂલી જવાના, રાત ગઈ બાત ગઈ, સવારમાં પછી એવી કાંઈ રીહ રાખવાની નહીં. એમનામ કારણ વગરના મારી યારે રીહાઈને ઓફિસે વૈયા જાવ છો, અને તમે સમજતા કેમ નથી? આજ તમે ઘરે આવો પછી તમારી વાત છે. અને બીજી કહી દઉં તમને હારવારી કે આ તો છે ને છોકરાઓના હિસાબે અહીંયા પડી રહ્યું છો ને, હમણાં મારા બાપુજીને ઘરે વયો જાવ. બોલો ભાઈ ફોનમાં વિચારે એ કે મારા તો લગ્ન થયા નથી. આ બેન નક્કી એના ઘરવાળાને ખીજાવા હાટું ફોન કર્યો છે, પણ ભૂલમાં મને લાગી ગયો છે. એટલે હવે થોડાક કંઈક ઠંડા પડે તો હું એને કહું. અને જ્યાં થોડોક બ્રેક આવ્યો, શ્વાસ લેવા રોકાણા, ત્યાં એ ભાઈ કીધું કે બેન સોરી, પણ તમે જે ધારો છો એ હું નથી, હું તમારો હસબન્ડ નથી. એકચ્યુઅલી મારા લગ્ન થયા જ નથી. ત્યારે એ બેને કીધું કે લગ્ન તો મારા નથી થયા. તો એ કે આ તો પ્રેક્ટિસ કરું છું. મારી ભાભીએ કીધું કે આવી રીતે ફોન કરે, ગમે એને લગાડ ચૂકા, જેને લાગે એને ખીચાવાનું. તમને લાગે. ઓલો પછી નક્કી કર્યું કે હવે આમાં મારે કઈ લાઈન લેવી, લગ્ન કરવા કે ન કરવા? તારે કામ મારા હલવાઈ જાય. પણ આજના સમયમાં મોટા મોટી અને કડવી ને વરવી વાસ્તવિકતા એ છે, કારણ કે માણસોના માઇન્ડ એવા થઈ ગયા છે કે કોઈની સાથે તમારો એક ધારો સંબંધ જાળવી રાખો ને એ જીવનની મોટા મોટી સફળતા છે. હા, એક ધારો સંબંધ રહેવો જોઈએ. બાકી ક્યારેક ક્યારેક તો કઈ વાતમાંથી ક્યારે કોની યાર કોને બગડી જાય કંઈ નક્કી જ નથી. બોલો, કારણ કે માણસોના સ્વભાવ એવા થઈ ગયા. જરાક તમે આ દુનિયામાં કોકને કામ લાગો ને ત્યાં સુધી જ તમે સારા, પણ જેવા તમે કામ ન લાગો
એટલે તમે લિસ્ટમાંથી નીકળી જાઓ. હા, એટલે આ બહુ મોટી સફળતા છે. હમણાં એક જણાની ઘરવાળી ગુજરી ગઈ, એની પત્ની, અને ગુજરી ગઈ એટલે 2-3 દી પછી, આમ તો રોજ આવતા એના મિત્રો બેહવા, પણ 2-3 દી પછી એના ખાસ મિત્ર એને પૂછ્યું કે હે ભાઈ, કે હમણાં કે 2-4 વર્ષ પહેલાં તાર બાપુજી ગુજરી ગયા, ત્યારે કે બધા અહીંયા બેહવા આવતા ને તું કે બહુ રડતો, પછી તને બધા વડીલો સમજાવતા કે ભાઈ હશે, આ જીવન મૃત્યુ તો બધું ઈશ્વરને આધીન છે ને, તને સમજાવતા ને તું તરત કે સાનો રહી જતો હતો. બોલા કે હા, વાત સાચી. પછી કે હમણાં હજી 6 મહિના પહેલાં કે કોરોનામાં તારા બા ગુજરી ગયા, ત્યારે તું બહુ રોતો અને પછી તને બધા સમજાવતા, તું પાછો છાનો રહી જતો. પણ આ ભાભી ગુજરી ગયા તાર ઘરવાળી, ત્યારે તને કેટલો સમજાવ્યો, આ 3જો દી થયો, આજ તું માંડ છાનો રહ્યો, આ વખતે કેમ તું રોતો બંધ નહોતો થતો. ત્યારે ઓલાએ કીધું કે જો મારા બાપુજી ગુજરી ગયા ને ત્યારે મારા કાકા ને દાદા ને મામા ને ફુવા ને બધા વડીલો શેરીના સોસાયટીના એ હવ કહેતા કે ભાઈ મૂંઝાતો નહીં, આમ જો અમે બધા બેઠા છીએ, અમે બધા તારા બાપ ઠેકાણે જ છીએ, તારા બાપ સમાન છે, કોઈ દી મૂંઝાતો નહીં, આવું બધા કહેતા. એટલે હું સાનો રહી જતો. પછી બા ગુજરી ગયા ત્યારે તે કાકી ને મામી ને માસી ને ફયું ને સોસાયટીની બેનું માતાઓ હતી વડીલ બધી કહેતી કે બેટા મૂંઝાતો નહીં, અમે તારી મા સમાન જ છીએ, કે અમને માં જ ગણજે. આ વખતે કે ઘરવાળી ગુજરી ગઈ, કેટલી બધી બાઈઓ હતી, કોઈ બોલી મોઢામાંથી કે એક ન બોલી. પછી હું ક્યાંથી કે રોતો પણ એક ભાઈ એને છોકરાને પૂછ્યું કે બેટા શું રિઝલ્ટ આવ્યું? અને ત્યારે છોકરાએ ખાલી બહુ સરસ મજાનો હાવ ટૂંકો જવાબ આપ્યો કે પપ્પા એકચ્યુઅલી હું રાજકારણમાં જવાનો છું. સીધું ન કહી દીધું નપાસ. પણ છૂટાછેડાનો એક કેસ હાલતો હતો કોર્ટની અંદર, અને છૂટાછેડાના કેસમાં જજ સાહેબે જે છૂટાછેડા જેણે માંગ્યા હતા એ અરજદારને કીધું કે ભાઈ તમારા પત્ની માટે ભરણ પોષણના હું 10,000 રૂપિયા મંજૂર કરું છું. એટલે ઓલાએ કીધું કે બહુ સરસ સાહેબ, ક્યારેક ક્યારેક હું વચ્ચે વચ્ચે એમ તો મોકલતો રહીશ. એને એમ કે જજ સાહેબ દેવાના છે. પણ એક સર્વે એવો છે, આ સર્વે છે એમાં આપણું કાંઈ નથી, આ સર્વે કરાવેલો છે કે ભારતીય મહિલાઓને 50 વર્ષની ઉંમર થતા થતા 65-70 વર્ષ તો લાગી જ જાય, ત્યારે માઇન્ડ એટલું. બાકી મકાન તો બન જાતે હૈ દીવારો से, मकान तो बन जाते हैं दीवारों से, पर घर बनता है सब्र समझ स्नेह और साझेदारी से. सब्र समझ स्नेह और साझेदारी, આ બધું ભેગું થાય ને ત્યારે ત્યાં ઘર બને. એકબીજા વચ્ચેની સમજણ, થોડીક કંઈક ધીરજ, થોડોક એકબીજા વચ્ચેનો સ્નેહ અને બધાની સરખી ભાગીદારી, ત્યારે એ ઘર કહેવાય. બાકી દિવાલો હોય અને મકાન કહેવાય. અને જે ઘરમાં આ બધું હોય અને એની સાથે સાથે જો વડીલો હોય, વૃદ્ધ માતા પિતા હોય, અને એનોય પાછો જો ખડખડાટ હસવાનો અવાજ આવતો હોય, સાહેબ એ ઘરના કોઈ વ્યક્તિએ કદાચ મંદિરે ન જાય ને, કદાચ દીવા ધૂપ અગરબત્તી ન કરે ને, તો પણ ભગવાન એની ઉપર ખુશ હોય ને હોય જ, એમાં શંકાને સ્થાન નથી. કારણ કે જહાં સજદા હો બુઝુર્ગો કા, जहां सजदा हो बुजुर्गों का, वहां की तहजीब अच्छी है, वहां की तहजीब अच्छी. બાકી હમણાં રાતે 12 વાગે એક પપ્પાએ એના છોકરાના રૂમમાં ગયા, હા પરજો પ્રફુલભાઈ, હા એના છોકરાની રૂમમાં ગયા અને એનો છોકરો આમ હુઈ ગયેલો, પુસ્તક મોઢા ઉપર રહી ગયેલો, એટલે એના પપ્પાએ હળવેક દઈને પુસ્તક મોઢા ઉપરથી લઈને બાજુમાં મૂકી દીધું. ચશ્મા પહેરેલા રહી ગયેલા છોકરાના આંખ ઉપરથી હળવેક દઈને ચશ્મા ઉતારીને બાજુમાં ટેબલ ઉપર મૂક્યા. ચાદર ધીરેકથી હરખી ઓઢાડી દીધી, માથામાં હાથ ફેરવી દીધો અને પછી હોપ પાડીને એક લાફો ઝીકી દીધો. એ કે તારા બાપ ના બનાવે, હજી 2 મિનિટ પહેલા ઓનલાઈન હતો.
હા પેલા પ્રેમથી આ બધું કર્યું અને પછી પ્રોગ્રામ કર્યો બોલો, કારણ કે વોટ્સએપમાં બતાડે ને. પણ હમણાં એક ઘોઘી, હા ઘોઘી એક તાંત્રિક બાબા પાસે ગઈ, તાંત્રિક, અને ત્યાં જઈને એણે એની ફરિયાદ કરી કે બાબા મને તકલીફ એ છે કે હું ગમે ત્યારે બેભાન થઈ જાઉં છું, જ્યારે હું ત્યારે બેભાન થઈ જાઉં છું, બોલો એ કે આનું કાંઈક નિવારણ કરો. અને ત્યારે બાબાએ કીધું કે બેટા ચિંતા ન કરીશ, હું તારી આ સમસ્યાનો બિલકુલ ટૂંકા સમયમાં ઉકેલ લાવી દઈશ, એના માટે મારે કાલા જાદુ કરવા પડશે. તે ગોગીએ કીધું કે બાબા એમાં બીજા કલર આવે? એમાં એને કલર પણ કેવા સમયની અંદર હું ને તમે જીવીએ છીએ કે એક હતી ચકી અને એક હતો ચકો. એક હતી ચકી, એક હતો ચકો. ચકો લાવ્યો સેમસંગ, ચકી લાવી આઈફોન. ચકો લાવ્યો સેમસંગ, ચકી લાવી આઈફોન. પછી ચકો વોટ્સએપ ઉપર, ચકી ફેસબુક ઉપર, અને પછી ખીચડી રહી ગઈ બાજુ ઉપર. ખીચડી રહી ગઈ બાજુ ઉપર ને ઓનલાઈન ઓર્ડર ઝોમેટો ઉપર. ક્યાં ચકો ને ક્યાં ચકી ને ઝોમેટોમાં બધા પીડ્યા, કારણ કે આખા ઘરમાં જેટલા સભ્યો હોય બધા પાસે મોબાઈલ, અને ક્યારેક ક્યારેક તો બધા ઓનલાઈન. હા બધા ઓનલાઈન હોય. આપણને દ્રશ્ય જોઈ તેમ લાગે કે બધા મૂંગા મૂંગા પાટી પેન લઈને ભણવા બેઠા છે. પપ્પા મમ્મી છોકરો છોકરી બધા જ. અને ત્યારે એવા સમયની અંદર હું ને તમે જીવી રહ્યા છીએ ત્યારે એક નાનકડી એક વાત મને કરવી ગમશે કે સાહેબ હથોડાએ એક વખત ચાવીને કીધું, તાળાની ચાવીને, કે બોલે નહીં સાહેબ, સાંભળજો, હથોડો ને ચાવી બે નિર્જીવ વસ્તુ છે, બોલે નહીં. પણ કવિ મને તમને સમજાવવા માટે એના મોઢાની માલિપા શબ્દો મૂકે. હથોડાએ કીધું કે ચાવી તું તો તાળાને આમ કરીને આમ ફટ કરતી ખોલી નાખે છો ને અમે તો તાળાને ખોલવા માટે ઉપરથી કેટલા ઘા મારવા પડે છે, ત્યારે માંડ માંડ તાળું તૂટે. અને ત્યારે ચાવી એમ કીધું કે તું ને હું બે લોખંડમાંથી બનેલા છીએ, આપણે બે લોખંડના છીએ, પણ તમે તાળાને તોડવા માટે ઉપરથી ઘા કરો છો, અને હું છે ને એ તાળાના હૃદયની માલિકોર ઉતરી જાઉં છું. કોકને ખોલવા હોય ને તો સીધું એના હૃદયની અંદર ઉતરવું પડે, બાકી ઉપરથી ઘા કરે તાળા તૂટે નહીં. ઉપરથી ઘા કરે ન તૂટે, એના માટે હૃદયમાં ઉતરવું પડે. સાહેબ આવી સરસ મજાની કંઈક નાની નાની માર્મિક અને સાથે હાસ્યની વાતો કરતા કરતા યુટ્યુબના માધ્યમથી MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી આપના સુધી અમારી જેવા કલાકારોને હાસ્યની વાતો પીરસવા માટે આપના સુધી લઈ આવે છે, અને આપ સૌ અમને બધાને ખૂબ સારી રીતે પ્રેમથી માણો છો. એ બદલ સમસ્ત વિશ્વની અંદર વસનારી તમામ ગુજરાતી પ્રજાનો આ તકે ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન. આપ સૌએ ખૂબ શાંતિથી માણ્યો સાંભળ્યો એ બદલ આપ સૌનો ફરી ફરી આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, અસ્તુ.